હેલો એવરીવન. આપણે સૌ જાણીએ છીએ કે ઝેડ એ અંગ્રેજી વર્ણમાળામાં સૌથી છેલ્લે આવે છે અને ત્યારબાદ લૂપમાં આવે છે એ, જે અંગ્રેજી વર્ણમાળાની શરૂઆત છે. આવી જ રીતે જ્યારે પણ આપણી લાઈફમાં કોઈપણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓ અથવા તો શારીરિક સમસ્યા આવે ત્યારે આપણા શરીરને સ્વસ્થ રાખતું અગત્યનું ઓર્ગન કિડની, જે આપણા શરીરને ટકાવી રાખવા માટે ખૂબ જરૂરી છે, તેને નુકસાન પહોંચે છે. પરંતુ યોગ્ય નિષ્ણાત ડૉક્ટર દ્વારા સલાહ લઈને આપણે આપણી અથવા આપણા પ્રિયજનોની જિંદગી બચાવી શકીએ છીએ અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર આનંદપૂર્વક જીવન જીવી શકીએ છીએ. ગુડ મોર્નિંગ. ઝેડ ટોકના આજના એપિસોડમાં હું છું આપની એન્કર અનુજા. ઝેડ ટોક જનજાગૃતિની એક એવી પહેલ છે જેનો ઉદ્દેશ ભારતના નિષ્ણાત કિડની ડૉક્ટર્સ દ્વારા લોકોમાં કિડનીને સુરક્ષિત કેવી રીતે રાખવી, કિડનીને હેલ્ધી કેવી રીતે રાખવી અને કિડનીને થતા રોગો સામે કેવી રીતે લડવું તેના વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કિડનીમાં કોઈ પ્રોબ્લેમ થાય તો તેના પરિણામો શું આવે છે. કોઈ વ્યક્તિની કિડની પહેલેથી બગડી ગઈ હોય અથવા કિડનીમાં ઇન્ફેક્શન થયું હોય તેવા સમયે નિષ્ણાત ડૉક્ટરની સલાહથી આપણે આપણું જીવન સરળ બનાવી શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, ઝેડ ટોકની આજની વિશેષ શ્રેણીમાં 14મી માર્ચ 2024ના રોજ વિશ્વ કિડની દિવસ નિમિત્તે ભારતના અને ગુજરાતના ખૂબ જાણીતા કિડની એક્સપર્ટ ડૉક્ટર સિદ્ધાર્થ બી માવાણી અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. નમસ્તે, કેમ છો અનુજાબેન? નમસ્તે ડૉક્ટર સિદ્ધાર્થ બી માવાણી, ઝેડ ટોકમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. હું આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એવું સાંભળ્યું છે કે કિડનીની સારી હેલ્થ માટે વોકિંગ ઇઝ અ વેરી ગુડ એક્સરસાઇઝ. એબ્સોલ્યુટલી એગ્રી. એક્સરસાઇઝ કોઈ પણ પ્રકારની હોય એ સારી છે અને વોકિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝ. નો ઇન્જરીઝ અને હંમેશા ગેરંટી ઓફ ગુડ હેલ્ધી લાઈફ. ઓકે, તો આજના આપણા ટોકમાં મને લાગે છે કે આપણે ચાલતા ચાલતા જ વાત કરવી જોઈએ. ચોક્કસ. તો કિડનીની હેલ્થ પણ સારી રહે અને અમારા દર્શકોને ખૂબ બધી માહિતી પણ ખૂબ જ સાચી વાત કરી તમે. ડૉક્ટર, કિડની વિશે તો આજે આપણે ઘણી બધી વાતો કરવાની જ છે, પણ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, તમે પોતાને ફિટ હેલ્ધી રાખવા માટે શું કરો છો? કારણ કે તમે તમારા પેશન્ટ્સ માટે રોલ મોડેલ છો જ અને તમે પોતે પણ આટલા ફિટ છો. સો વોટ ઇઝ યોર ફિટનેસ ફંડા? ટ્રુ. ફિટનેસ એ કોઈ ફેશન નથી, ઇટ ઇઝ અ લાઈફસ્ટાઈલ. એ લાઈફસ્ટાઈલ છે અને દરેકે આ વસ્તુ સમજવી જરૂરી છે. હવે હું એઝ અ રોલ મોડલ અથવા તો ડૉક્ટર તરીકે કોઈ પણ મારા પેશન્ટને સમજાવું કે ભાઈ તમારે ફિટ રહેવું છે તો ગાંધીજી જેવું છે, તમારે પહેલાં પોતે કરવું પડે અને પછી તમારે સામેવાળાને કહી શકો. રાઈટ. સો ફિટનેસના બે મેઇન પાર્ટ છે, ડાયટ અને એક્સરસાઇઝ. બિલકુલ. અને હું એવું સમજું છું, ઘણા બધા એવા કન્ફ્યુઝ હોય કે ડાયટિંગથી સારું રહેવાય, ઘણા બધાને એવું હોય કે ખાલી એક્સરસાઇઝથી. યસ. પણ આ બેનું પ્રોપર કોમ્બિનેશન ખૂબ જરૂરી છે. હું લાઈફને ફિટનેસ પોઈન્ટ ઓફ વ્યૂ 3 પાર્ટમાં ડિવાઈડ કરું છું. એક અપ ટુ એજ ઓફ 30, જ્યારે તમે બહુ જ સારા ડાયટરી રિસ્ટ્રિક્શન નથી કરી શકતા પણ તમે જો સારી એક્સરસાઇઝ આ સમયમાં કરો તો એ ખૂબ જ સારું તમને આગળ જતાં શારીરિક વળતર આપશે. રાઈટ. મિડલ એજ એટલે 30 to 60, ત્યારે તમારે કોમ્બિનેશન ઓફ ડાયટરી રિસ્ટ્રિક્શન અને સાથે રેગ્યુલર એક્સરસાઇઝીસ. બિલકુલ. અને આફ્ટર એજ ઓફ 60 તમે બહુ જ એક્સરસાઇઝ નથી કરી શકવાના. સો ત્યારે તમારું ડાયટ ઉપર ધ્યાન ખૂબ જ જરૂરી છે. હવે હું અત્યારે મિડલ ફેઝમાં છું, 30 to 60. સો મારું ડાયટરી રિસ્ટ્રિક્શન પણ એટલું જ જરૂરી છે અને અમે એટલું જ સારી રીતે ફોલો કરીએ છીએ. જો હું શનિ રવિ ચીટ ડે તરીકે કરતો હોઉં, એટલે કે હું સારું ખાતો હોઉં, બહાર ફરતો હોઉં અને બહાર ખાવાનું ખાતો હોઉં, તો બાકીના 5 દિવસ મારી જવાબદારી છે અને હું સમજું છું કે હું મારા ડાયટને સારી રીતે રિસ્ટ્રિક્ટ કરું. આની સાથે એક્સરસાઇઝ, અમે ખૂબ જ સરસ અમારું એક્સરસાઇઝનું ગ્રુપ છે. ઓકે. અમે રેગ્યુલર અઠવાડિયામાં 2 દિવસ અરાઉન્ડ 80 to 100 કિલોમીટર જેવું સાયકલિંગ કરીએ. ઓહ વાવ. પર વીક અમે અરાઉન્ડ 15 કિલોમીટર રનિંગ કરીએ. વીકમાં 1 દિવસ અમે પ્રાણાયામ અથવા તો યોગા એટલે માનસિક સંતુલન આ રીતે પણ અમે કરતા હોઈએ. સો આ રીતે અમે અમારી ફિટનેસને મેન્ટેન રાખીએ છીએ. અમારું આખું એક ગ્રુપ છે આ રીતે. વેરી વેલ સેડ. તો હવે વાત કરીએ કિડની વિશે. તો સૌથી પહેલાં તો હું આપને એ પૂછવા માંગીશ કે કિડનીઝનો આપણા શરીરમાં મુખ્ય રોલ શું છે? સામાન્ય માણસ તરીકે આપણને એવું લાગે કે કિડની એટલે યુરિન બનાવવાનું અંગ,
યસ. સો આપણું આટલું નોલેજ છે કે કિડની શરીરમાંથી પેશાબ બહાર ફેંકે અથવા તો કચરો બહાર ફેંકે, પણ કિડની ખાલી કચરો બહાર ફેંકવાનું કામ નથી કરતી. એ સુપર કોમ્પ્યુટર છે આપણા બોડીના. એના એક નહીં અનેક કામ છે. ઓકે. પહેલું જેમ તમે જાણો છો કે શરીરમાંથી વેસ્ટ પ્રોડક્ટ્સ લાઈક યુરિયા, ક્રિએટિનિન, એસિડ, ક્ષાર અને પાણી, ઓકે. અને આપણે બ્રોડલી એક જ વાક્યમાં એને પેશાબ કહીએ તો એ પેશાબને બહાર ફેંકે છે. રાઈટ. સો દેટ ઇઝ નંબર 1 અને વેરી વેલ નોન ફેક્ટ. યસ. નંબર 2, શરીરમાં પાણીનું પ્રમાણ કિડની જ આવે છે. ઓકે. હવે સમજો કે આપણે ખૂબ જ ઠંડા વાતાવરણમાં છીએ અથવા તો બહુ જ પાણી પી લીધું છે, તો આપણી કિડની વધારાનું પાણી ફેંકશે બહાર. રાઈટ. વધારે વખત આપણે વધારે વારંવાર પેશાબ જઈશું. યસ. અને જો આપણે ગરમ ક્લાઇમેટમાં છીએ, બહુ જ ડિહાઇડ્રેશન, પરસેવાથી પાણી નીકળી ગયું, બિલકુલ. અથવા તો મારી પાસે પાણીની એક્સેસ નથી, હું પાણી પી નથી શકતો, તો એ પેશાબનું પ્રમાણ જાતે જ ઘટાડી દેશે. અને આ રેન્જ એ કંઈ નાની રેન્જ નથી. એ ઓછામાં ઓછો 400 ગ્રામ પર ડે પેશાબથી વધારેમાં વધારે 25 લીટર સુધીનો પેશાબ. ઓ, આટલી મોટી રેન્જ. યસ, આટલી મોટી રેન્જ. અને એ પોતાની જ બુદ્ધિથી કરશે. બિલકુલ. સો એના માટે જ કહે છે કે એમને કદાચ પોતાનું જ મગજ છે, પોતાનું જ એ સુપર કોમ્પ્યુટર તરીકે કામ કરે છે. સો બીજું થયું, સેકન્ડ પાર્ટ ઇઝ શરીરમાં પાણીનું પ્રમાણ મેન્ટેન કરવું. એબ્સોલ્યુટલી. ત્રીજું, આપણને એવું લાગે કે બ્લડ પ્રેશર એ હૃદયના કારણે મેન્ટેન થાય, Yes. અથવા તો બીપી અનકન્ટ્રોલ થાય એટલે આપણે હૃદયના ડૉક્ટર પાસે જઈએ. બિલકુલ. પણ હકીકતમાં કિડની એક એવું અંગ છે જે આખું બ્લડ પ્રેશરને મોનિટર કરે છે અને એને મેન્ટેન કરે છે. ઓ રિયલી? સો શરીરમાં સોલ્ટ અને વોટર આ એક પદ્ધતિ છે જેનાથી બ્લડ પ્રેશર મેઝર થાય Yes. અથવા તો મેન્ટેન થાય. અને બીજું છે રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ. આ આખી સિસ્ટમ માત્ર ને માત્ર કિડની કરે છે. Okay. એટલે ઘણી બધી વખત એવું થાય કે યુઝ્યુઅલી પેશન્ટને બ્લડ પ્રેશર કંટ્રોલમાં ના આવતું હોય તો એ હાર્ટના ડૉક્ટર પાસે પહેલાં જતું રહે, એવું સમજીને કે બ્લડ પ્રેશર એ હૃદયનો પ્રોબ્લેમ છે. બિલકુલ. પણ જો હૃદયના ડૉક્ટરથી પણ બ્લડ પ્રેશર કંટ્રોલમાં ના આવે તો એ લોકો કિડનીના ડૉક્ટરને રેફર કરે. ઓકે. સો અલ્ટિમેટલી મેન્ટેનન્સ ઓફ બ્લડ પ્રેશર અગેન એક કિડનીનું કામ છે. તો મલ્ટીટાસ્કિંગ હજી એ છે બીજા બે. જેમ કે એક એરિથ્રોપોઇટિન, હિમોગ્લોબિન. આપણને એવું લાગે કે હિમોગ્લોબિન કેવી રીતે બને, તો આપણે આયરન ખાઈએ યસ. એટલે હિમોગ્લોબિન બને. આપણે રાગી ખાઈએ, આપણે ગોળ ખાઈએ, આપણે બીટ ખાઈએ, ગાજર ખાઈએ, આ બધામાંથી આયરન બને. પણ હકીકતમાં આ આયરન એક સમજો કે મધર છે, એની ઉપર એરિથ્રોપોઇટિન નામનો સ્ત્રાવ એ ફાધર જેવું કામ કરે. જો આ બે ભેગા થાય તો જ હિમોગ્લોબિનનો જન્મ થાય. રાઈટ. હવે આ એરિથ્રોપોઇટિન નામનો સ્ત્રાવ 90% આપણા આખા શરીરનો માત્ર કિડની બનાવે. વાવ. એટલે જો કિડનીનું કામકાજ નબળું પડ્યું તો હિમોગ્લોબિન ઘટવા માંડ્યું. રાઈટ. અને સૌથી છેલ્લું કામ હાડકાં. આપણે અત્યારે સૂર્યપ્રકાશમાં ઊભા છીએ, બિલકુલ. એટલે સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે? વિટામિન ડી. વિટામિન ડી. એટલે આપણને એવું થાય કે આપણા હાડકાં મજબૂત થાય છે. રાઈટ. પણ આ વિટામિન ડી જે મળ્યું એ કાચું છે. એ હજી એને 25 વિટામિન હાઇડ્રોક્સી વિટામિન કહેવાય, વિટામિન ડી. ઓકે. આ વિટામિન કિડની સુધી જશે અને ત્યાં એનું કેમિકલ પ્રોસેસ થશે. 125 ડાયહાઇડ્રોક્સી વિટામિન ડી બને, રાઈટ. જે પાકું કહેવાય. અને એ પછી હાડકાને મજબૂત કરે. ઇવન શરીરમાંથી કેલ્શિયમ ને સંગ્રહવાનું અને ફોસ્ફરસ નામનું ઝેરી તત્વ બહાર ફેંકવાનું કામ માત્ર કિડની કરે. એટલે જો કિડની નબળી થાય તો હાડકાં પણ નબળા થાય. રાઈટ. એટલે જો તમારે સમજવું હોય કે કિડની શું કામ કરે વર્સિસ જો કિડની કામ ના કરે, તો આ બધી જ વસ્તુઓ સાથે ઇન્વોલ્વ યસ, થશે. એક્ઝેક્ટલી. કારણ કે બ્લડ, બોન્સ, આ દરેક વસ્તુ પર કિડનીનો ઇફેક્ટ છે અને તેના કારણે જ જે રો મટીરિયલ, જેમ તમે કહ્યું કે વિટામિન ડી રો મટીરિયલ છે અને કિડની એને જે પાકું બનાવે કરી શકાય એવી રીતના પાકું બનાવે છે. Agree. ખરેખર ઘણો વાસ્ટ કાર્ય છે કિડનીનું, અને જેમ તમે નામ આપ્યું સુપર કમ્પ્યુટર, એ મને લાગે છે કે વર્થ છે. એગ્રી. સો ડૉક્ટર, હવે હું આપની પાસેથી એ જાણવા માંગુ છું કે કિડની ફેલ્યોર શું છે? અનુજાબેન, જેમ આપણે વાત કરી કિડનીના ફંક્શન, યસ. અલગ અલગ 4 થી 5 પ્રકારના કિડની ફંક્શન કરે છે. બિલકુલ. હવે આ જ ફંક્શન્સ જો બધા બંધ થાય તો એને કિડની ફેલિયર કહેવાય. ઓકે. સો આપણે જેમ વાત કરી 5 અલગ અલગ પ્રકારના ફંક્શન છે કિડનીના. શરીરમાંથી કચરો, ક્ષાર, પાણી આ બહાર કાઢવું, યસ. શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ મેન્ટેન કરવું,
હાડકાની જાળવણી કરવી અથવા તો વિટામિન ડી અને કેલ્શિયમનું લેવલ મેન્ટેન કરવું, બ્લડ પ્રેશરને મેન્ટેન કરવું અને શરીરમાં પાણીનું પ્રમાણ મેન્ટેન કરવું, આ બધું જ કામ કિડની કરે અને આ બધી જ વસ્તુઓ બંધ થાય એને કિડની ફેલિયર કહેવાય. ઓકે. અને આ કિડની ફેલિયર થવાના રીઝન્સ શું હોઈ શકે? આપણે ભારત દેશમાં એક સીકેડી રજિસ્ટ્રી ઓફ ઇન્ડિયા બનાવીએ છીએ. ઓકે. સીકેડી અત્યારે હું આ વાત કરું તો પહેલાં સીકેડી એટલે કે ક્રોનિક કિડની ડિસીઝ. રાઈટ. અને ક્રોનિક કિડની ડિસીઝ એટલે કે ક્રોનિક એટલે જે પણ પ્રોબ્લેમ આપણા શરીરમાં 3 મહિનાથી વધારે હોય એને ક્રોનિક કહેવાય. લાંબા સમય માટે જે. યસ. એટલે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે ક્રોનિક એટલે કે પરમનન્ટ કિડની ફેલિયરના શું કારણો હોય. ઓકે. સો આ સીકેડી રજિસ્ટ્રી ભારત દેશમાં મેન્ટેન થાય છે. રાઈટ. એટલે આપણે ચેક કરી રહ્યા છીએ અમે બધા જ કિડનીના ડૉક્ટરો ભેગા થઈને કે કોમનેસ્ટ રીઝન ભારતમાં શું છે. તો 31% સાથે સૌથી પહેલું રીઝન આવે છે ડાયાબિટીસ. કિડની ફેલિયરનું રીઝન ડાયાબિટીસ. ઓકે. એના પછી આવે બ્લડ પ્રેશર. રાઈટ. અને પછી હમણાં જ આપણે જે બધાએ ભોગવ્યું કોરોના પછી આપણે એક વસ્તુ ખૂબ જ કોમન થઈ ગઈ, બધા જ લોકો પોતપોતાની રીતે ડૉક્ટર જેવા થઈ ગયા. એક્ઝેક્ટલી. એટલે હવે કંઈ પણ પ્રોબ્લેમ થાય એ લોકો જાતે જ દવાની દુકાને જાય. યસ. અને જાતે દવાઓ લે અથવા તો ઓનલાઈન સર્ચ કરે. યસ, ઓનલાઈન. માટે કંઈ. હા, અને હવે તો ઓનલાઈન મેડિકેશન અવેલેબલ થઈ ગઈ. Cool. તમે ઓર્ડર કરો ને ઘરે મેડિકેશન આવી જાય. રાઈટ. સો ઓવર ધ કાઉન્ટર મેડિકેશન અથવા તો હવે ઓન ધ લાઇન મેડિકેશન, ઓકે. આ બધી દવાઓના કારણે પણ શરીરમાં અને પર્ટિક્યુલરલી કિડનીમાં ઘણા બધા નુકસાન થાય. આના સિવાય આનુવંશિક રીઝન, ઘણા બધા કેસમાં અમુક બીમારીઓ હોય જે વારસામાં ઉતરે, જીનેટિક્સમાં. જીનેટિક્સ. રાઈટ. અને તમને જાણતા થોડું અચરજ લાગશે, નવાઈ લાગશે કે ઘણા બધા કેસમાં એટલે ઓલમોસ્ટ 25-30% કેસમાં આપણને ક્યારેક કોઈ જ કારણ નથી મળતું. અને અમે એને કહીએ કે ક્રોનિક કિડની ડિસીઝ ઓફ અનડિટરમાઇન્ડ ઇટિયોલોજી, એટલે કે અમને ખ્યાલ નથી કે કયા કારણસર કિડની ઉપર અસર થઈ. જ્યારે પણ પેશન્ટ આવે, યંગ છોકરો, અને એની કિડની ડિસફંક્શન થઈ ગયું હોય, નબળી થઈ ગઈ હોય, કિડની ફેલિયર થઈ ગઈ હોય, અને અમે એની સોનોગ્રાફી કરીએ ત્યારે ખબર પડે કે એની કિડની સાવ સંકોચાઈ ગઈ છે. એટલે એનું પછી ડાયગ્નોસિસ થવું પોસિબલ નથી રહેતું. ઓકે. સો ક્રોનિક કિડની ડિસીઝ બીકોઝ ઓફ અનડિટરમાઇન્ડ ઇટિયોલોજી આ એક અલગ પ્રકાર છે. મતલબ ઘણા કેસીસમાં ખ્યાલ જ ના આવે કે કિડની ફેલ થવા પાછળનું રીઝન શું. ઓકે. તો જેમ આપે કહ્યું કે ડાયાબિટીસ અથવા તો બ્લડ પ્રેશર જેવી બીમારીના કારણે કિડની ફેલ થતી હોય, વધારે પડતી દવાઓ લેવાથી અથવા તો ખોટી દવાઓ લાંબા સમય સુધી લેવાથી કિડની ફેલ થતી હોય, તો આ વસ્તુ સાચી છે. ખૂબ જ સાચી છે. મતલબ ઓવર ધ કાઉન્ટર મેડિસિન અથવા તો જાતે કોઈ ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈ દવા લેવી એ સલાહભર્યું નથી. રાઈટ. સાચી વાત. તો આ કિડનીને આવી પ્રોબ્લેમ્સ થવાના બીજા સામાન્ય રીઝન શું હોઈ શકે? સો જે કીધું એ જ આપણે સામાન્ય રીઝન આ જ છે. કોમનેસ્ટ રીઝન ડાયાબિટીસ, એના પછી બ્લડ પ્રેશર, એના પછી ઓવર ધ કાઉન્ટર મેડિકેશન, એના પછી અનડિટરમાઇન્ડ ઇટિયોલોજી, એટલે કે અમારે તપાસ કરવી હોય તો પણ અમને કોઈ ચોક્કસ કારણ ના હોય, ભલે બધી તપાસ કરી નાખીએ. અને પછી આવે જનીનિક અથવા તો આનુવંશિક રોગો. સો આ કોમન છે. ઓકે. ડૉક્ટર, જ્યારે પણ આપણા શરીરમાં કોઈ બીમારી હોય, ઇન્ફેક્શન હોય, ત્યારે શરીરમાં કંઈ પણ અબનોર્મલ હોય તો બોડી પોતાની રીતે રિએક્ટ કરતું હોય, જેમ કે તાવ આવવો કે અન્ય કોઈ પણ સિમ્ટમ્સ દેખાવા. તો કોઈ વ્યક્તિને કેવી રીતના ખ્યાલ આવે કે એની કિડનીમાં કંઈ પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યો છે અથવા કિડનીમાં કશી સમસ્યા થઈ છે, તો બોડી એના માટેના પણ કોઈ સાઇન્સ અને સિમ્ટમ્સ દર્શાવતું હોય છે? આમ બહુ જ અગત્યનો ક્વેશ્ચન પૂછેલો નોન. તમને નવાઈ લાગશે કે હું એમ તમને કહું કે કિડની ફેલિયરનું સૌથી કોમનેસ્ટ લક્ષણ શું હોય, તો એનું કોમનેસ્ટ લક્ષણ એવું હોય કે પેશન્ટને કોઈ લક્ષણ જ ના હોય. ધેટ્સ સ્ટ્રેન્જ. સો મોટાભાગના કેસમાં એવું થાય કે યંગ છોકરો, હમણાં ગઈકાલે મારી પાસે એક પેશન્ટ આવ્યું, યંગ, અરાઉન્ડ 23 years old. અને એને ફ્રી પ્લેસમેન્ટ એટલે કે નોકરી માટે ગયો હતો ક્યાંક. રાઈટ. ત્યારે એની તપાસ કરી, એમાં ખબર પડી કે બ્લડ પ્રેશર વધારે આવે છે. અચ્છા. બ્લડ પ્રેશરની તપાસ કરતાં પછી એના લેબોરેટરી અને સોનોગ્રાફી રિપોર્ટ્સ છે,
અને એમાં ખબર પડી કે એને કિડની ફેલ છે. ઓ ઘણા બધાને જેમ કે ડાયાબિટીસના દર્દીમાં ચોક્કસ લક્ષણ ના આવે, પણ એવું બને કે લાંબા ટાઈમથી પેશન્ટને શુગર અનકન્ટ્રોલ હતી, ઓકે ખૂબ જ હાઈ ડોઝમાં ઇન્સ્યુલિન કે દવાઓ લેતા હતા, રાઈટ. અને હવે એક દિવસ એવો આવ્યો કે સડનલી એની શુગર ઘટવા માંડી. અચ્છા. એટલે પેશન્ટ ખુશ થાય કે મારે તો હવે ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ ઘટી ગઈ, મારી દવાઓ બંધ થઈ ગઈ. પણ આ એક રેડ ફ્લેગ સાઇન છે કે જ્યારે ઇન્સ્યુલિન અંદર શરીરમાં પડ્યું રહે છે, કારણ કે કિડની વાટે બહાર આવે છે. ઓકે. અને આવા કેસમાં પેશન્ટ યુઝ્યુઅલી એવા લક્ષણ સાથે આવે, અથવા તો ઘણી બધી વખત ઇમરજન્સીમાં આવે બેભાન થઈને શુગર ઘટી ગયા સાથે. રાઈટ. સો એવા કેસમાં અમે તપાસ કરીને પછી ખબર પડે ભાઈ આને તો કિડની ઉપર અસર થઈ છે. ડાયાબિટીક વ્યક્તિ પણ જેની શુગર અચાનકથી ઘટી ઘટે. જાય તો દેટ ઇઝ અ રેડ સાઇન. યસ, એક્ઝેક્ટલી. રાઈટ. ત્રીજું, પેશન્ટ જસ્ટ રૂટીન કોલોનીમાં બધાનું હેલ્થ ચેકઅપ થતું હતું અને એ અમે કરવા ગયા અને ખબર પડી કે અમારી કિડની પર અસર છે. એટલે કોમનેસ્ટ લક્ષણ એવા હોય કે જેને તમે ચોક્કસ પકડી ના શકો. એટલા ડિસ્ટિંક્ટ ના હોય કે આપણે અલગ પાડી શકીએ. હવે એના સિવાય બીજા કયા લક્ષણ હોઈ શકે, તો અગેન આપણે જે પહેલેથી વાત કરી કે કિડનીના શું કાર્યો છે, જો આપણે એ સમજીએ કે આ બધા કાર્યો બંધ થાય તો શું શું થઈ શકે, બિલકુલ. તે એના લક્ષણમાં આવે. જેમ કે સૌથી પહેલા નંબર ઉપર આપણે શરીરમાંથી એસિડ, કચરો, ક્ષાર અને પાણી, યુરિયા, ક્રિએટિનિન, આ બધું કાઢવાનું કામ કિડની કરે છે. હવે એ કામ બંધ થયું એટલે શરીરમાં યુરિયા અને ક્રિએટિનિન ફસાઈ ગયું. બિલકુલ. અને એના કારણે જેમ પેટ્રોલમાં કચરો આવે તો મશીન બંધ થાય, એવી રીતે શરીરમાં આ યુરિયા ક્રિએટિનિનનું ઝેર ભેગું થાય એટલે લક્ષણ શરૂ થાય. કોમનેસ એમાં લક્ષણ આવે ભૂખ ના લાગવી, અચ્છા, ઉલટી ઉપકા થવા, થોડું કામ કરે થાકી જવું, થોડું ચાલે શ્વાસ ચડવો, રાઈટ. આ બધા જ યુરિયા ક્રિએટિનિન અને શરીરમાં પાણી ભરાવાના કારણે થઈ શકે. બિલકુલ. આ એટલા કોમન લક્ષણો છે કે ક્યારેક એવું લાગે કે ટ્રુ, રૂટીન મને એસિડિટી થઈ જશે, યસ, બિલકુલ. અથવા તો મેં ગઈકાલે રાત્રે કંઈ હેવી ખાઈ લીધું, યસ, અથવા તો કઠોળ ખાઈ લીધું એટલે મને અત્યારે થોડું ગેસ જેવું છે, અથવા તો જે વર્ક લાઈફ સ્ટ્રેસ હોય એના લીધે પણ ક્યારેક લાગે કે હા હું થાકી ગયો છું, મારે બ્રેકની જરૂર છે. યસ. સો એવી રીતે પણ પેશન્ટ પ્રેઝન્ટ થાય. બીજું, શરીરમાંથી પાણીનું બેલેન્સ ના જવાય, જે કિડની બહાર ફેંકવી જોઈએ. મારે પાણી પીવું છે, મને તરસ લાગે છે, પણ સામે એટલો પેશાબ થતો નથી. બિલકુલ. સમજો કે મેં 2 લીટર પાણી પીધું, સામે 1 લીટર પેશાબ થયો, તો 1 લીટર તો જમા થયું. પેશન્ટને તો એવું લાગે કે હજી મને તો પેશાબ તો થાય જ છે, પણ એવા કેસમાં એ શરીરમાં પાણી જમા થયું એ 1 અઠવાડિયે, 2 અઠવાડિયે, 1 મહિને, 2 મહિને ધીમે ધીમે સોજાના સ્વરૂપમાં આવે. અને એ પાણી પછી ફેફસા બાજુ જાય અને પેશન્ટને શ્વાસ ચડવાની શરૂઆત થાય. પેશન્ટ જેવું સીધું સુવાનો પ્રયત્ન કરે એને ગભરામણ થાય, કારણ કે ફેફસામાં પાણી ચડી ગયું. અને પછી પેશન્ટ પાછું બેઠું થઈ જાય. બેઠું થાય એટલે પાણી નીચે જાય અને એને થોડું સારું લાગે, પાછું સુવાનો પ્રયત્ન કરે, પાછો શ્વાસ ચડે. આવી રીતે રાત્રે અમુક વખત આખી રાત પેશન્ટ બેઠા બેઠા સૂએ. એક્ઝેક્ટલી. બાકીના લક્ષણમાં હિમોગ્લોબિન ઘટવું, કારણ કે એરિથ્રોપોએટિન નામનો સ્ત્રાવ જે કિડની બનાવતી હતી હવે એ ઘટી ગયો એટલે હિમોગ્લોબિન ઘટવા માંડે. એટલે પેશન્ટને ઓવરઓલ ફ્રેશનેસ જે લાગવી જોઈએ, બિલકુલ. થોડુંક રનિંગ કરવું છે તો હું 2 ડગલા દોડું ને થાકી જાઉં છું, બિલકુલ. હું થોડું ચાલું છું ફાસ્ટ અને મને શ્વાસ ચડે છે, મને કંઈ ગમતું નથી. આ બધા લક્ષણ એનેમિયા એટલે કે લોહી ઘટી જવાના કારણે થાય. ઓકે, મતલબ હિમોગ્લોબિન ઓછું થાય તો શરીરમાં જે ઓક્સિજન જવો જોઈએ એ પણ ઘટી, એની ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓછી થઈ જાય. હિમોગ્લોબિનનું કામ ઓક્સિજનને કેરી કરવાનું છે, સો એના કારણે એમને શ્વાસ ચડ્યા કરે. પર્ટિક્યુલરલી જો એને અંદર હૃદયનો પ્રોબ્લેમ હોય તો હૃદય ઉપર પણ એની અસર આવે, કારણ કે ધબકારા વધી જાય. બિલકુલ. હાડકાં પોચા થવા માંડે એટલે પેશન્ટને નીચે બેઠો હોય તો ઊભા થવામાં તકલીફ થાય, બધા હાડકાં તૂટે છે, સ્ટીફનેસ આવે છે. અગેન આ બધી એવી વસ્તુઓ છે તો એવા લક્ષણ છે કે તમે ચોક્કસ એવું ના કહી શકો કે ભાઈ હાડકાં દુખે એટલે તને કિડનીનો પ્રોબ્લેમ છે. બિલકુલ, પણ વન ઓફ ધ રીઝન્સ હોઈ શકે. હા, અને જે છેલ્લું આપણે વાત કરી બ્લડ પ્રેશર, જેમ મેં ઉદાહરણ આપ્યું યંગ છોકરાનું, કે એને તપાસમાં ખબર પડી કે બીપી છે. હવે 30 વર્ષે કોને બીપી આવે? ના આવે. એટલે એને તપાસ કરીને ખબર પડી કે કિડની ઉપર અસર છે અને કિડની ફેલિયરના કારણે એને બીપી વધ્યું છે. અચ્છા. એટલે બ્લડ પ્રેશર એક અલગ પ્રેઝન્ટિંગ સિમ્ટમ હોય. એટલે અગેન યંગ લોકોમાં જ્યારે બ્લડ પ્રેશર આવે, અથવા તો જેને પહેલેથી બીપી છે
એનું બ્લડ પ્રેશર હવે સેકન્ડરી અનકન્ટ્રોલ થવા માંડ્યું. એટલે પહેલાં 1 ટીકડી હતો તો અડધી ટીકડી સાથે બીપી કંટ્રોલમાં રહેતું હતું, અને હવે હું 5 ટીકડી લઉં છું તોય બીપી કંટ્રોલમાં નથી આવી રહ્યું. સો એવા કેસમાં બ્લડ પ્રેશર જ્યારે અનકન્ટ્રોલ થાય ત્યારે તમારે કિડની ચેક કરાવવી જોઈએ. સો તમારો નેક્સ્ટ ક્વેશ્ચન એવો હતો કે ક્યારે અને કેવી રીતે ખબર પડશે આપણને એક્ઝેક્ટલી. કે આ બધા કેસમાં તો સમજ પડતી નથી કે કિડની ફેલ થઈ ગઈ. સો નોર્મલ માણસ કેવી રીતે ચેક કરે અથવા તો ક્યારે ચેક કરાવવું જોઈએ અને શું ચેક કરાવવું જોઈએ, તો કોઈ ચોક્કસ લક્ષણ છે નહીં. એટલે સૌથી અગત્યની વસ્તુ આપણી જાગૃતતા છે. રાઈટ. હું એવું મારા દરેક દર્દી અથવા તો દર્દી સાથે આવેલા એમના સગાઓને એવું સમજાવું કે 30 વર્ષ એ આપણા લાઈફનો એક અગત્યનો પોઈન્ટ છે. અને તમે જ્યારે 30 વર્ષના થાઓ એટલે 30મી બર્થડે ઉપર તમારું એક વખત બોડી ચેકઅપ થઈ જવું ખૂબ જ જરૂરી. એમાં તમને 30મા વર્ષે બર્થડે રિઝોલ્યુશન તરીકે બોડી ચેકઅપને આપણી રૂટીનમાં લાઈફમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. એ વધારે સલાહભર્યું છે. એગ્રી. હવે તમે નસીબદાર છો, બધું જ સરસ છે, એવરીથિંગ ઇઝ ઓલ ઓકે. તમે બીપી ચેક કરાવ્યું નોર્મલ છે, તમારા લેબોરેટરી રિપોર્ટ્સ નોર્મલ છે, તમારી સોનોગ્રાફી નોર્મલ છે. તમે એકવાર તમારા કોઈ પણ એક ફિઝિશિયનને મળી દો. એવું જરૂર નથી કે કિડનીના ડૉક્ટરને મળો, કોઈ પણ તમારા MBBS કે ફિઝિશિયન ડૉક્ટર સાહેબને મળો, તમારા જનરલ પ્રેક્ટિશનર સાહેબને મળો અને એમને એક વાર રિપોર્ટ્સ બતાવી દો. જો એમ કે બધું જ ઓકે છે તો તમારે એવરી 2 યરની દર વર્ષે અથવા તો 2 વર્ષે આ વસ્તુ કન્ટિન્યુએશનમાં રાખવાની. તમારી બર્થડેનો દિવસ જ યાદ રાખો. બિલકુલ. અને દર બર્થડે તમે આ વસ્તુ યાદ રાખીને કરી શકો. જો તમે જોબ પ્લેસમેન્ટ માટે જતા હોય તો કદાચ કંપનીવાળા તમારું રેગ્યુલર ચેકઅપ કરતા હોય તો એની વાંધો નથી. સો રેગ્યુલર ચેકઅપ ઇઝ ફર્સ્ટ કી. કે તમને કોઈ લક્ષણ વગરનો રોગ તો અંદર નથી આવી ગયો. બિલકુલ. એ કિડની પણ હોઈ શકે ને કિડની સિવાય કંઈ પણ હોઈ શકે. એટલે 30 વર્ષ ઇઝ અ ફ્લેગ કે જ્યારે આપણે એક એવું નક્કી કરીએ કે ભાઈ હવે હું રેગ્યુલર ચેકઅપ કરીશ, હવે હું જાગી ગયો. રાઈટ. હે ને? એટલે સો સેલ્ફ અવેરનેસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આના સિવાય જેને પણ ડાયાબિટીસ લાંબા સમયથી છે બિલકુલ અને સડનલી શુગર ઘટવાની શરૂઆત થઈ તો તમે ચેક કરાવો તમારું કિડની ફંક્શન કેવું છે. એમાં પણ ડાયાબિટીસના દર્દીએ તમારા પોતાના ડૉક્ટરને એવું પૂછવું જોઈએ કે મારા યુરિનમાંથી પ્રોટીન નામનો પદાર્થ લીક થાય છે, અચ્છા, માઇક્રો આલ્બ્યુમિન લીક થાય છે કે શું, મારું કિડનીનું ફંક્શન અથવા તો GFR એ શું છે એ તમે ડૉક્ટરને પૂછી શકો. ઓકે. જેનું બીપી કંટ્રોલ છે અને હતું અને હવે અનકન્ટ્રોલ થઈ ગયું અથવા તો નવું બ્લડ પ્રેશર આવ્યું યંગ એજમાં 20 થી 40 વર્ષમાં, તમારી કિડની ચેક કરાવો. આના સિવાય તમારા ઘરમાં ફેમિલી હિસ્ટ્રી છે કિડની ફેલિયરની, બિલકુલ, તો તમારું જ્યારે તમે સભાન થયા ત્યારે તમારું ચેકઅપ કરાવો અને રેગ્યુલર અંતરે કરાવતા જાઓ. હવે જો એમાં ક્યાંય પણ કંઈ પણ ખોડખાપણ નીકળી તો એની ફ્રિકવન્સી તમારા ડૉક્ટર નક્કી કરશે કે તમારે આગળ બીજા કોઈ કિડનીના ડૉક્ટરને મળવાની જરૂર છે, તમારે કેટલા ફ્રિકવન્ટલી આ કિડનીની તપાસ કરવાની જરૂર છે. હવે તપાસ તો આપણે વાત કરી કે કોનામાં કરવી જોઈએ, પણ કઈ તપાસ આપણી પાસે હોય અને કરવી જોઈએ તો એના બહુ જ અઘરા રિપોર્ટ્સ નથી. તે બહુ જ ઇઝીલી અવેલેબલ લેબોરેટરી ફેસિલિટીઝ છે. જેમ કે હિમોગ્લોબિન ચેક કરવું. અચ્છા. હિમોગ્લોબિન કિડની ફેલિયરમાં ઘટી જવું. ઓકે. કેલ્શિયમ ચેક કરવું. કિડનીનો મેઇન રિપોર્ટ યુરિયા અને ક્રિએટિનિન છે. ઓકે. સો આ બે ચેક કરવું અને ક્રિએટિનિન ઉપરથી તમારા ડૉક્ટર અથવા તો પેથોલોજી લેબોરેટરી તમારું કિડની ફંક્શન ટકાવારીમાં કેટલું છે અને GFR કહેવાય. ઓકે. તો એ GFR પણ એ લોકો તમને કેલ્ક્યુલેટ કરીને આપે. તમે એક્ઝેક્ટ પૂછી શકો કે સાહેબ મારી કિડની કેટલા ટકા કામ કરે છે. તો આ એક નોર્મલ જે લેમન લેંગ્વેજમાં યુરિનનો રિપોર્ટ્સ કહીએ એનાથી આ બધી જ વસ્તુઓ ખ્યાલ આવે. યુરિન પ્લસ બ્લડ. યુરિન એન્ડ બ્લડ. ઓકે. આ યુરિયા ક્રિએટિનિન જે ચેક કર્યું આપણે બ્લડમાં ચેક કર્યું. ઓકે. યુરિનમાં શું ચેક કરીશું તો યુરિનમાં મારે બ્લડ અથવા તો પ્રોટીન નામનો પદાર્થ લીક થાય છે કે નહીં ઓલરાઈટ એ ખ્યાલ આવે. અમે યુરિનને એઝ અ કિડની ડૉક્ટર અમે એને લિક્વિડ ગોલ્ડ કહીએ. ઓકે. એનામાંથી અમને એટલી બધી મોટી ઇન્ફોર્મેશન મળે કે જે અમુક વાર તમને લેબોરેટરી બ્લડ રિપોર્ટ્સમાંથી પણ ના મળે. ધેટ્સ સરપ્રાઇઝિંગ. યસ. અને એક અગત્યનો રિપોર્ટ જે આપણે વાત કરવાની રહી ગઈ એ સોનોગ્રાફી. અને સોનોગ્રાફીથી આપણને કિડનીની સાઇઝ ખબર પડે. યુઝ્યુઅલી કિડની ફેલિયર થાય ત્યારે કિડનીની સાઇઝ સંકોચાઈ જાય
હવે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન એવો હોય કે કિડનીની સાઇઝ કેટલી હોય નોર્મલ? બિલકુલ. યસ. સો નોર્મલ કિડનીની સાઇઝ નોર્મલ માણસ જે પણ એડલ્ટ માણસ હોય એની પોતાની મુઠ્ઠીની સાઇઝની હોય અથવા તો 9 થી 9.5 સેન્ટીમીટરની હોય. બિલકુલ. સો આ કિડનીની સાઇઝ છે. હવે જો 9.5માંથી એ 9 અથવા તો 8.5 પણ થઈ, દેટ મીન્સ કે કિડની પર ઘસારો શરૂ થઈ ગયો. સો આ રીતે તમે જાતે પણ એઝ અ લેમેન ખબર પડી શકે કે મારી કિડની પર ઘસારો છે કે નહીં કિડનીની સાઇઝ જોઈને. ખાલી એક જ વસ્તુ આમાં મિથ છે કે જો ડાયાબિટીસના કારણે કિડની પર અસર થતી હોય, જે કોમનેસ્ટ રીઝન છે, યસ, તો ડાયાબિટીસના કેસમાં કિડનીની સાઇઝ કિડની ફેલિયર વખતે પણ નોર્મલ રહે છે. આ એક સરપ્રાઇઝિંગ વસ્તુ છે. ઓ યસ, રિયલી. સો બાકીના બધા કેસમાં બ્લડ પ્રેશર હોય કે આનુવંશિક બીમારી હોય કે કોઈ પણ અનડિટરમાઇન્ડ ઇટિયોલોજી કે તમે પેઇન કિલરના કારણે કિડની ફેલ થઈ રહી છે, બિલકુલ, તો એ બધામાં કિડની સાઇઝ ઘટી જશે. ખાલી ડાયાબિટીસ એક એવી બીમારી છે એ જેમાં કિડનીની સાઇઝ હજી પણ નોર્મલ હોય છે. ઓલરાઇટ. સો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એ વાતને આધાર માનીને દરેક વ્યક્તિએ 30 વર્ષની ઉંમરથી આ રીતનું પોતાના શરીરમાં સ્ક્રીનિંગ કરાવતા રહેવું જોઈએ. એ કોઈ પણ ડિસીઝને પ્રિવેન્ટ કરવા માટે ઘણું સલાહભર્યું છે. ટ્રુ, એબ્સોલ્યુટલી ટ્રુ. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. અને અમે એઝ અ ડૉક્ટર ભલે અમે ગમે તેટલું સારું કહો, પણ અમારી પાસે હંમેશા વારંવાર આવું બહુ સારું નહીં. સો કિડની રિલેટેડ જે પણ પ્રોબ્લેમ્સ છે એને કેવી રીતના કોઈ વ્યક્તિ જાણી શકે, એના માટે ડાયગ્નોસિસ વિશે આપણે વાત કરી, કિડનીના કોમ્પ્લિકેશન્સ વિશે પણ વાત કરી. તો હવે હું આપની પાસેથી એ જાણવા માગું છું કે જ્યારે પણ આવી કોઈ કિડની રિલેટેડ સમસ્યા થાય તો એના બીજા અન્ય કોમ્પ્લિકેશન્સ શું થઈ શકે વ્યક્તિના શરીરમાં? સો કોમ્પ્લિકેશન જેમ આપણે વાત કરી એ લક્ષણ ચોક્કસ ના હોય. યસ. અને જ્યારે લક્ષણ ચોક્કસ ના હોય એટલે ડાયગ્નોસિસ હંમેશા ડિલે થાય. બિલકુલ. અને જ્યારે ડાયગ્નોસિસ ડિલે થાય ત્યારે કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધી જાય. યસ. કારણ કે પેશન્ટને ખબર નથી કે એનો શત્રુ કોણ છે, એના શરીરમાં ઘૂસી ગયો છે. બિલકુલ. એટલે એવા કેસમાં કોમ્પ્લિકેશન સાથે પેશન્ટ પ્રેઝન્ટ થાય એવા ચાન્સીસ ખૂબ વધારે હોય. સૌથી પહેલું કોમ્પ્લિકેશન જે શરીરમાંથી અગત્યનો ક્ષાર બહાર નીકળવાનો હોય, પોટેશિયમ. તો પોટેશિયમનું લેવલ વધી જાય તો ધબકારા અનિયમિત થાય. બહુ રેર સિચ્યુએશનમાં ધબકારા બંધ પણ થઈ જાય. ઓહ. એટલે આપણે ઘણી બધી વખત સાંભળીએ છીએ ને કે ફલાણા એક્ટરને આમ થયું, અચાનક હૃદય બંધ થયું, પણ દર વખતે એવું જરૂરી નથી કે ખાલી એ હાર્ટની જ સમસ્યા હોય. ઓકે. અમુક વખત શરીરમાં એવા ક્ષાર હોય જેમ કે પોટેશિયમ, એનું લેવલ વધી જાય તો એના લીધે પણ ધબકારા અનિયમિત થઈને બંધ થતા હોય. રાઈટ. બીજા કોમ્પ્લિકેશનમાં આવે બ્લડ પ્રેશર અનકન્ટ્રોલ થઈ ગયું, પેશન્ટને ખબર જ નથી. કારણ કે બ્લડ પ્રેશરના અમુક વખત ચોક્કસ લક્ષણ ના હોય. યસ. જસ્ટ આ એક આપણે વાત નીકળી ત્યારે ક્યારે આપણને ખબર પડે કે બ્લડ પ્રેશર અનકન્ટ્રોલ હોય તો જો તમે સવારના સમયમાં ઉઠી અને એવું લાગે કે મને અહીંયા પાછળ, એને નેપ ઓફ ધ નેક કહેવાય. ઓકે. એટલે કે ગરદનનો ભાગ જસ્ટ માથાની નીચે જો એમાં દુખાવો થતો હોય અથવા તો તમને વિઝ્યુઅલ પ્રોબ્લેમ શરૂ થયા હોય, રાઈટ, તો તમને બ્લડ પ્રેશર હોઈ શકે. ઓકે. અને ઘણા બધા કેસમાં મારે એવા પણ મેં કેસ જોયા છે કે જ્યારે યંગ પેશન્ટ બ્રેન હેમરેજ સાથે આવે અનકન્ટ્રોલ બ્લડ પ્રેશરના કારણે. ઓકે. અને પછી અમે એનામાં તપાસ કરી કે બીપી કેમ આ બ્રેન હેમરેજ થયું, આટલી યંગ એજમાં કેમ બીપી વધ્યું, અને એની તપાસમાં ખબર પડે કે એમને કિડની ફેલિયર છે. સો અગેન આ એક કોમ્પ્લિકેશન છે. બિલકુલ. હિમોગ્લોબિન ઘટી જાય અને શ્વાસ ચડવાની શરૂઆત થાય, અને ક્યારેક એના કારણે એટલું બધું હિમોગ્લોબિન ઘટી જાય કે હૃદય ઉપર અસર થાય, હાર્ટ ફેલિયર સાથે લક્ષણ આવે. એટલે આ એક કોમ્પ્લિકેશન છે એનું. હાડકાં પોચા થઈ જાય, પર્ટિક્યુલરલી જે ડાયાબિટીસના દર્દી, એલ્ડરલી પીપલ છે, એ બધામાં કિડની ફેલિયર થાય એટલે હાડકાં પોચા થાય. આમે ઉંમરના સાથે હાડકાં પોચા થયેલા જ હોય. યસ. અને એની સાથે કિડનીના કારણે હાડકાં પોચા થાય. એટલે ખાલી એક નાની ઠોકર ખાય ને અને કાં તો ઊભા થતાં ખાલી નીચે બેસી જાય તો પણ એમનું હાડકું ભાંગી જાય. યસ, બિલકુલ. સો આ એક બહુ ડેન્જરસ વસ્તુ છે, પર્ટિક્યુલરલી ઉંમરલાયક લોકો માટે, કે હાડકું ભાંગ્યું એટલે ઓલમોસ્ટ એવું સમજો કે હવે આગળનો માર્ગ ક્વેશ્ચનેબલ થઈ જાય.
એટલે આ બધા જ મોટી ઉંમરના કારણે રિકવરીમાં પણ કદાચ વાર લાગે ખૂબ જ વાર લાગે અને એ જે લાઈફ એક્સપેક્ટન્સી હોય એ પણ કદાચ ઘટી કોમ્પ્રોમાઇઝ થઈ જાય. પછી તમે એક વાર મોબિલાઇઝેશન ના મળે એટલે બીજા બધા કોમ્પ્લિકેશન ઊભા થાય, જેમ કે ભાઠું પડી ગયું, હા બેડ સોર કહેવાય એને, અથવા તો યુરિનમાં ઇન્ફેક્શન થઈ ગયું, યસ, અને પછી એસ્પિરેશન, ન્યુમોનિયા અને નાના મોટા કોમ્પ્લિકેશનમાં પેશન્ટ ફસાતું જાય. એટલે આમ કહેવા જઈએ કે ભાઈ કિડનીના કારણે હાડકું પોચું થયું, હા પણ કોમ્પ્લિકેશનના સ્વરૂપમાં જોવા જઈએ તો આ ખૂબ જ અગત્યના અને ખૂબ કોમન યસ પ્રોબ્લેમ્સ છે. એટલે એક ચેઇન રિએક્શન જેવું થઈ જાય કે જ્યારે એક પ્રોબ્લેમ જ્યારે અનડાયગ્નોસ અથવા અનનોટિસ જાય ત્યારે એ ઘણા બધા બીજા કોમ્પ્લિકેશન્સને આપણા શરીરમાં નોંધ સાચી લઈને આવે છે. ઓકે, એક નોર્મલ વ્યક્તિની લાઈફસ્ટાઈલ, એનું ડાયટ અને સામે કોઈ કિડની પેશન્ટની લાઈફસ્ટાઈલ અને એનું ડાયટ, તો આ બંને વસ્તુમાં ફરક તો હશે જ. તો નોર્મલ વ્યક્તિ કરતાં કિડની પેશન્ટ અથવા તો જે વ્યક્તિઓ કિડનીની બીમારી થવાને હાઈ રિસ્ક પર કહી શકાય, તો તેવા વ્યક્તિઓ માટે ડાયટ સાથે સાથે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન અને ઓફકોર્સ દવાઓનું કેટલું મહત્ત્વ છે અને શું કરવું જોઈએ એ વ્યક્તિઓએ એના માટે? અગેન ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન, ખૂબ જ સરસ ક્વેશ્ચન. આપણે આ ક્વેશ્ચનને અલગ અલગ ડિવિઝનમાં ડિવાઈડ કરીએ. સૌથી પહેલાં આપણે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન ઉપર વાત કરીએ, પછી આપણે ડાયટની વાત કરીએ. ઓકે, સો લાઈફસ્ટાઈલ મોડિફિકેશન, જેમ બધા કહે છે કે શરીરમાં વ્યાયામની ખૂબ જ અગત્યતા છે સ્વાસ્થ્ય માટે. સો જો તમારે સારું સ્વાસ્થ્ય જોતું હોય તો તમારે રેગ્યુલર નિયમિતપણે વ્યાયામ કરવો પડે. યસ, જેમ પહેલાં કીધું એમ કે આ કોઈ ફેશન નથી, આ એક લાઈફસ્ટાઈલ હોવી જોઈએ કે ભાઈ આપણે આ કરવાનું છે. બિલકુલ. ઇટ ઇઝ જેમ આપણે રોજે જમવું પડે એવી રીતે આપણે આપણી લાઈફસ્ટાઈલને પણ સાચવવાની છે. યસ, સો મેં મારા પર્સનલ એક્સપિરિયન્સથી એટલું સમજ્યું કે જો તમારે રેગ્યુલર ફોર્મેટમાં એક્સરસાઇઝ કરવી હોય અને સ્વસ્થ અને સરસ રીતે જીવવું હોય, તમે મોટાભાગના લોકોનો એવો જ આન્સર હોય કે અમારે તો કરવી હોય છે પણ મને સમય નથી મળતો. સો સૌથી અગત્યની વસ્તુ, જો તમારે સમય જોઈતો હોય ને તો એ સૌથી અગત્યનો સમય તમારો મોર્નિંગ અવર્સ છે. એટલે મોર્નિંગ અવર્સ એટલે હું એને એવું કહીશ કે 4 વાગ્યાથી સવારે શરૂ કરી અને સવારના 7, 7:30 સુધીમાં તમારી પાસે 3 કલાક, 3.5 કલાકનો અગત્યનો સમય છે. જો આ સમય તમે કોઈ પણ રીતે વાપરી શકો ને તો તમારે આખા દિવસમાં પછી બીજી કોઈ જરૂરિયાત નથી. હવે આ સમય વાપરવો હોય તો સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારે યુ હેવ ટુ ગો બેડ અર્લી. સો 10, 10:30 આટલા વાગ્યા સુધીમાં તમે જો ઊંઘી જાઓ તો તમે સવારે વહેલા ઉઠી અને એક્સરસાઇઝને ફોકસ આપી શકો છો. સો એક પાર્ટ થયો એક્સરસાઇઝ. બિલકુલ. બીજું થયું એની સાથે આ એક શારીરિક વસ્તુ થઈ, પણ ઘણા બધા રોગ, અને તમે ઇવન જ્યારે આ કોરોનાની મહામારી ગઈ ત્યારે જોયું હશે કે ઘણા બધા સ્વસ્થ વ્યક્તિ, ઘણા બધા યંગ છોકરાઓ પણ કોમ્પ્લિકેશનમાં ફસાયા. યસ, આ કોરોના ખાલી આપણે શારીરિક રીતે એટેક નહોતો થયો, એ માનસિક રીતે પણ થયો. લોકો એટલા બધા ગભરાઈ ગયા હતા, પેનિક હતું. યસ, એટલે એક માનસિક સ્વાસ્થ્ય પણ આની સાથે ખૂબ જરૂરી છે. સો લાઈફસ્ટાઈલ મોડિફિકેશનમાં એક્સરસાઇઝીસ પ્લસ તમારું માનસિક સંતુલન, આ બે વસ્તુ તમે જાળવી શકો તો તમારી એ લોંગેવિટી આવે. કિડની ફેલિયરના આપણે ઘણા બધા કારણ જોયા, એમાં સૌથી અગત્યનું કારણ આવ્યું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર. યસ, ના થાય તો ખૂબ જ સારું. એના માટે તમારે તમારું વજન કંટ્રોલમાં રાખો. અનનેસેસરી વસ્તુઓ જેમ કે હવે યુઝ ઓફ આલ્કોહોલ ખૂબ જ વધી ગયો છે સ્ટ્રેસફુલ સિચ્યુએશનના લીધે. ટોબેકો યુઝ, આ બધાના કારણે આપણે શારીરિક ક્ષતિઓ થાય છે. આપણને ડાયાબિટીસ આવે છે, બ્લડ પ્રેશર અર્લી આવે છે, અને એના કારણે આપણી કિડની પર અસર થાય છે. આપણે જોયું કિડની પ્રાથમિક રીતે ઇન્વોલ્વ એમને નથી થતી, એને કંઈ ને કંઈક કારણ તો આવે જ છે, જેમ કે ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર. યસ, સો ડાયાબિટીસ ધારો કે થઈ ગયો તો સેફ લેવલ ઓફ ડાયાબિટીસ શું છે? તો ભૂખ્યા પેટનું શુગર 120થી ઓછું હોય અને જમ્યા પછીનું શુગર એ 200થી ઓછું હોય, અથવા તો 3 મહિનાની એવરેજ HbA1c કહેવાય એને. એ જો આપણું 6 થી 7ની વચ્ચે આપણે ક્રોનિકલી મેન્ટેન રાખીએ તો આપણને ડાયાબિટીસ ક્યાંય હાનિ નથી કરવાનું. રાઈટ. બ્લડ પ્રેશર ખૂબ જ અગત્યનો અને સાયલેન્ટ કિલર છે. એવું કહેવાય કે 80 વર્ષનું વ્યક્તિ થાય તો એમાં એવા 80% લોકોને બ્લડ પ્રેશર આવી જાય. અચ્છા. એટલે બ્લડ પ્રેશર ખૂબ જ કોમન પ્રોબ્લેમ છે
અને જો એ થઈ ગયો તો એના માટે નિરાશ થવાની જરૂર નથી, પણ તમારે એને કંટ્રોલમાં રાખો બિલકુલ. વિથ પ્રોપર મેડિકેશન. રાઈટ. સો અગેન ઇટ ઇઝ અ પાર્ટ ઓફ પ્રિવેન્ટિવ સ્ટ્રેટેજી કે મને બ્લડ પ્રેશર આવ્યું તો હું એને કેવી રીતે કંટ્રોલમાં રાખીશ. હવે એના માટે 1 દવા લેવી, 2 દવા લેવી કે 4 દવા એ તમારા ડૉક્ટર નક્કી કરશે. યસ. અને તમે એવા સહેજ પણ એવા મીથમાં ના ફસાવો કે ભાઈ ફલાણું કરવાથી કે આ કરવાથી મારું બીપી જતું રહે છે. અચ્છા. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પણ એક ક્રોનિક પ્રોબ્લેમ છે, એટલે એને ક્યોર નથી કરી શકાતા, રાઈટ. એમને કંટ્રોલ કરી શકાય છે. સો એમને ધ્યાન બહાર ના રાખો, એને કંટ્રોલ કર્યા કરો. રાઈટ. સો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સૌથી પહેલી પ્રિવેન્ટિવ સ્ટ્રેટેજી થાય. એના પછી તમારું વજન, પછી અનનેસેસરી અને અનયુઝ્યુઅલ જે હેબિટ્સ આપણને પડી ગઈ છે, એબ્યુઝ કરી રહ્યા છીએ આપણે, ઓકે. આલ્કોહોલ, ટોબેકો અને હવે ઘણા બધા બીજા બધા દ્રવ્યો આવ્યા છે. સો આપણે આપણી જાતને સાચવવી પડશે રાઈટ. અને આ રીતે જ આપણે એને સ્વસ્થતાથી રાખી શકીશું. ઓકે. ડૉક્ટર, આ તો થઈ લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની વાત. તો હવે ડાયટમાં કેવી રીતના મોડિફિકેશન્સ કરવા જોઈએ કિડનીને સારી રાખવા, અથવા તો કિડનીમાં જે પ્રોબ્લેમ્સ થયા છે એ વધુ ન થાય એના માટેનું ધ્યાન રાખવા? અગેન આ વસ્તુમાં 2 ક્વેશ્ચન્સ આવે અથવા તો 2 આન્સર આવે કે જેને પ્રિવેન્ટિવ સ્ટ્રેટેજી કહેવાય કે ભાઈ જેને કિડનીનો પ્રોબ્લેમ નથી તો એ શું ધ્યાન રાખે ખોરાકમાં, અને જેને કિડનીનો પ્રોબ્લેમ થઈ ચૂક્યો છે. આ બહુ જ એક કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન છે કે ભાઈ કિડનીનો પ્રોબ્લેમ થયો તો શું ખવાય ને શું ના ખવાય. રાઈટ. આ વસ્તુ છે. તો પહેલો પાર્ટ કે જે સ્વસ્થ છે અને જેને કિડની હજી સારી છે અને સારી રાખવી છે, તો એ લોકો શું કરવું જોઈએ? તો ખોરાકમાં સૌથી પહેલાં તો આપણે શું ના કરવું જોઈએ ખ્યાલ હોવો જોઈએ. રાઈટ. આપણે હવે મને યાદ છે જ્યારે અમે નાના હતા ત્યારે મહિનામાં કે 2 મહિનામાં પપ્પા આપણને હોટલમાં જમવા લઈ જાય તો આપણે સવારથી ખુશ હોઈએ કે ભાઈ આજે આપણે બહાર જવાનું છે. અને હવે આપણું કેવું છે કે હું જ્યારે પણ બહાર ગયો ને કંઈક ને કંઈક ખાઈ લીધું. સો યસ, એટલે જે આખું જે જંક ફૂડનું યુઝેજ વધી ગયો છે, દેટ વી હેવ ટુ કટ ડાઉન. કારણ કે એ બધું ઇટ ઇઝ ફૂલ ઓફ કેલરીઝ, અનનેસેસરી ફેટી એસિડ્સ, જેમ કે ચરબી આવી, તેલ આવ્યું, ઘી આવ્યું અને આડા પ્રકારના મસાલા. સો આ બધું જંક ફૂડ છે અને વી શુડ બી અવોઇડિંગ. એટલે આપણે આ બધું આપણા લાઈફસ્ટાઈલમાં મોડરેશનમાં કરવું પડશે. હું એવું તો નહીં કરી શકું કે કહી શકું કે બંધ કરો, કારણ કે હવે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અવર લાઈફ. આપણને હવે ગમે જ છે. બિલકુલ. સો એને આપણે બંધ નથી કરી શકતા, પણ આપણે બને એટલું આપણી જાત ઉપર કંટ્રોલ કરીએ. સો દેટ ઇઝ નંબર 1 કે શું ના કરવું. નંબર 2, સોલ્ટનો ઉપયોગ બહુ જ ઓછો કરવો. આપણે જન્મ્યા ત્યારે આપણને કશું જ ખબર નથી કે શું ખાટું અને શું ખારું. બિલકુલ. આ બધું જ હવે જે આપણે બનાવ્યો છે તો આપણી પોતાની ટેસ્ટ બનાવ્યા છે. બિલકુલ. મેં તો એવા લોકો જોયા છે ઇવન મારા ઘરમાં પણ, અને હું બહુ ફ્રેન્કલી કહું તો મારી જાતને પણ, કે જમવાનું આવે ને હજી મેં ચાખ્યું ના હોય પણ હું થોડું પહેલાં એની ઉપર મીઠું ભભરાવી દઉં. એક્ઝેક્ટલી. સો એ પ્રકારની આપણી બધી આદતો છે એને આપણે થોડી કંટ્રોલમાં કરવી પડશે. બિલકુલ. સોલ્ટની સાથે આપણે શું વધારે સારી રીતે ખાવું જોઈએ તો ગ્રીન લીફી વેજીટેબલ્સ. ઓકે. અને ફ્રૂટમાં અને વેજીટેબલ્સમાં પોટેશિયમ નું પ્રમાણ હોય, ફાઇબર્સનું પ્રમાણ વધારે હોય, પ્રવાહીનું પ્રમાણ વધારે હોય. રાઈટ. એટલે ઘણા બધા કેસમાં આપણે આ બધા ખોરાકથી પોટેશિયમ વધે, અને પોટેશિયમ એક એવો ક્ષાર છે જે બીપીને ઘટાડે. એ વાઝો ડાયલેટેશન કરે, એટલે કે લોહી નસને થોડી ખોલી નાખે. રાઈટ. અને એના કારણે જે બીપી ઉપર અસર થતી હોય એ કંટ્રોલમાં આવે. સો બ્લડ પ્રેશર તમારું કંટ્રોલમાં આવે. એટલે દરેક બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે તો કિડનીઝને ઇફેક્ટ. યસ, એટલે દરેક બ્લડ પ્રેશરના દર્દી આ 2 વસ્તુ ખાસ કરવા જેવી. મીઠું ઓછું નાખો અને ફ્રૂટ્સ ખાઓ. બિલકુલ. અને ગ્રીન લીફી વેજીટેબલ્સ એટ એની ડે તમને કોઈ નુકસાન નથી કરતા, એ તો ફાઇબર્સ જ છે. સો એમનો યુઝ કરો. નોનવેજ તમે ખાતા હોય, તમારી પાર્ટ ઓફ લાઈફસ્ટાઈલ હોય, આઈ એમ નોટ અગેન્સ્ટ દેટ, પણ એ બધામાં પણ જે મરી મસાલા અને બધું વપરાતું હોય એનો કંટ્રોલ આપણે સાથે કરવો. સ્પાઇસીસ એ મસાલા એ કંટ્રોલમાં લેવા કરવા જ પડશે. Yes. સો ધીસ અબાઉટ પ્રિવેન્ટિવ. હવે એની સાથે જે પણ ડાયાબિટીસના દર્દીઓ છે એમાં ચોક્કસ ડાયાબિટીસના રિલેટેડ પરેજીઓ જેમ કે ચીકુ, કેરી, કેળા, બટાકા, શક્કરિયા, ભાત, ખાંડ, આ બધી જ વસ્તુઓમાં શુગર ખૂબ જ સમાયેલું છે.
તો આ બધા જ વસ્તુઓને આપણે કર્ટેલ કરવી પડશે. આ ક્યાંય બહારની બધી વસ્તુઓ ક્યાંય નથી જતી, રાઈટ. એ તો છે જ. આપણે કંટ્રોલ આપણી ઉપર કરવાનું છે. સો આ સેલ્ફ કંટ્રોલની વાત છે ડાયટ, અને ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રિવેન્ટિવ સ્ટ્રેટેજી. પણ આ બધું જ કરવા છતાં અનફોર્ચ્યુનેટલી આપણને સમજો કે કિડનીનો પ્રોબ્લેમ થયો તો શું ડાયટરી કંટ્રોલ કરવા જોઈએ. રાઈટ. તો અગેન આ વસ્તુ સેમ જ છે. જે ખરાબ વસ્તુ છે એ સારા માણસ માટે પણ છે અને કિડનીના ડિસફંક્શન વ્યક્તિ માટે પણ ખરાબ જ છે. એટલે તેલ, મરી મસાલા, સોલ્ટ, બટર, આ બધાને કટ ડાઉન કરવું પડશે. આની સાથે આપણે વધારાના જે પણ એડિટિવ્સ નાખીએ છીએ, હું તમને કહું કે ઘણા બધા લોકો શુગર વધેલું હોય એટલે એ લોકો એસ્પાર્ટેટ, એટલે તમે કદાચ નામ સાંભળ્યું શુગર ફ્રી, યસ, તો શુગર ફ્રીની ટીકડીઓ નાખીને કરે. આર્ટિફિશિયલ સ્વીટનર. યસ, તો ઇવન એ પણ એને હટાવો, કારણ કે એનાથી બોન વીક થાય છે, એસ્પાર્ટેટ છે. સો એને આપણે અવોઇડ કરવું જોઈએ. ઓછી ખાંડ એટલે ઓછી ખાંડ, એમાં પછી હું બીજું સ્વીટનર નાખું એનો કોઈ મતલબ નથી. ગોવાવાળી ખાંડ ચા કરવું એનો કોઈ મતલબ નથી. ઓકે. ઘણા બધા દર્દીઓ પૂછે સાહેબ સોલ્ટના બદલે અમે સિંધાણું મીઠું નાખીએ તો ચાલે? ભાઈ સોલ્ટ તો સોલ્ટ જ છે, રાઈટ. એટલે તમે એને જેનાથી પણ રિપ્લેસ કરો, એને અસર તો આવવાની છે. હવે કિડની ફેલિયરમાં શું ના કરવું જોઈએ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે, જાણે રાધર દેન શું કરવું જોઈએ. સો બે વસ્તુ કિડનીના દર્દીને ઇમરજન્સી અથવા તો આઈસીયુ સુધી પહોંચાડી શકે. એક છે શરીરમાં વધારાનું પાણી. ઓકે. જે પોતે પી તો જાય પણ સામે કિડની ડિસફંક્શનના કારણે બહાર કાઢી નથી શકતો, પેશાબ ઓછો થાય છે. તો એ બધાના કારણે શું થાય, શરીરમાં સોજા આવે અને પાણી ફેફસા સુધી જાય તો શ્વાસ ચડે અને શ્વાસની ઇમરજન્સી થાય. એટલે આપણે લો સોલ્ટ ડાયટ, નમક ઓછું નાખીએ તો સૌથી પહેલું આપણું સેન્સેશન શું થાય, તરસ ઓછી થાય. યસ. સો લો સોલ્ટ ડાયટ, લિક્વિડ ઇન્ટેક, જેને કિડની નબળી છે અથવા તો કિડનીનું કામકાજ 30% કરતાં ઓછું થઈ ગયું છે, તો એને આખા દિવસનું પાણી 1.5 થી 2 લીટર, અને એ પણ તમે તમારા કિડનીના ડૉક્ટરને પૂછીને એનું પ્રમાણ નક્કી કરી શકો. ઓકે. હવે જે મેં પાણી કીધું એમાં બધું જ આવી ગયું, ચા, દૂધ, છાશ, પાણી, લીંબુ પાણી, એની કાઇન્ડ ઓફ લિક્વિડ, બધું જ. યસ. રાઈટ. અને બીજું જે અગત્યની વસ્તુ છે જે ઇમરજન્સી કરી શકે એ પોટેશિયમ છે. ઓકે. હવે આપણે કંટ્રોલ, એટલે આખું અલગ વસ્તુ થઈ ગઈ કે કિડની નોર્મલ હતી ત્યારે પોટેશિયમ વધારે ખાવાની વાત કરી. ફ્રૂટ્સ ખાઓ, કિડની ઉપર અસર થઈ તો પોટેશિયમ નીકળે છે માત્ર કિડનીમાંથી, અને એ જો કિડની ફેલ થઈ હશે તો શરીરમાં પોટેશિયમનું લેવલ વધી જાય. આ પોટેશિયમ ક્યાં કામમાં આવવાનું છે, તો હૃદયના ધબકારાને નિયમિતતામાં. એટલે જો પોટેશિયમ વધી ગયું તો ધબકારા અનિયમિત થાય અને ક્યારેક રેર સિચ્યુએશનમાં બંધ થાય. એટલે પોટેશિયમ કન્ટેનિંગ ફૂડ જેમ કે ફ્રૂટ, જ્યુસ, નારિયેળ પાણી, ખાસ કરીને નારિયેળ અને કેળા, દે આર વેરી રીચ સોર્સ ઓફ પોટેશિયમ. એટલે એ બધાને આપણે બંધ કરવું પડે. કયા ફ્રૂટ્સ સેફ કહેવાય? પપૈયું, દાડમ, સફરજન, આ ત્રણેયમાં પોટેશિયમ ઓછું છે. સો કિડની ફેલિયરવાળા દર્દીઓ ખરી શકે. મારા ઘણા બધા દર્દીઓને એમ કહું છું કે તમે રોગને ક્યારેક ક્યારેક ઉલ્લુ પણ બનાવી શકો. રાઈટ. લાઈક તમે ડાયાલિસિસ ઉપર છો પણ હવે કેરીની સિઝન આવી અને મારે કેરી ખાવી છે, તો શું કરવું? તો તમે ડાયાલિસિસના સમયે ડબ્બો ભરીને જાઓ અને તમે ડાયાલિસિસમાં પહેલા કલાકમાં એ ફ્રૂટ તમારે જે પણ ખાવું છે એ ખાઈ લો, અને તમારા ટેકનિશિયનને કહો કે મારો પોટેશિયમનો ડાયાલિસિસનો ડોઝ એ પ્રમાણે એડજસ્ટ કરી લે. સો એવું કરશો તો તમારો શોખ પણ પૂરો થશે, તમને જે ડાયાલિસિસમાં દર વખતે જવાનો કંટાળો આવે છે એ પણ ઓછો થશે, કે હું ત્યાં જઈશ, મને કેરી મળશે, વચગાળાનો રસ્તો. યસ. અને તમને કોઈ કોમ્પ્લિકેશન નહીં થાય. હવે આ બધી જ વસ્તુ જ્યારે સમજીએ ત્યારે એ વસ્તુ આપણે સમજવી જોઈએ. એઝ અ ડૉક્ટર અમારે સલાહ આપવી તો બહુ જ ઇઝી છે. તમને સમજો ઉપવાસ ઉપર છો તો ઉપવાસ એક દિવસનો, એક અઠવાડિયાનો ચાલે, પણ હું એમ કહું કે તમને હવે બાકીની લાઈફ, જે બીજા 20 વર્ષ બાકી છે કે 50 વર્ષ બાકી છે, આ જ કરવાનું છે તો કોઈ ના કરી શકે. એબ્સોલ્યુટલી. સો રિસ્ટ્રિક્શન એવા જ આપવા જોઈએ જે ખરેખર અગત્યના છે. બિનજરૂરી રિસ્ટ્રિક્શનનો કોઈ મતલબ નથી. જેમ કે ઘણા બધા લોકો એવું કે તમારે દાળ નથી ખાવાની, પ્રોટીન કન્ટેનિંગ ફૂડ ઓછું ખાવાનું છે. વાત સાચી છે, અમારી ટેક્સ્ટ બુકમાં પણ એવું લખેલું છે કે હાઈ પ્રોટીન ડાયટ કન્ઝપ્શન અવોઇડ થવું જોઈએ. બિલકુલ. એટલે ઘણા બધા ડૉક્ટર્સ એમના દર્દીઓને એવું કહે કે ભાઈ તમારે પ્રોટીનવાળો પદાર્થ, દાળ, કઠોળ, આ બધું ઓછું ખાવાનું. હું પર્સનલી એવું નથી માનતો, એટલા માટે કે આ જે પણ બુક્સ લખાઈ છે
એ ટેમ્પરેટ ક્લાઇમેટમાં લખાય છે, જ્યાં ઠંડી ખૂબ જ પડે છે, યુરોપિયન કન્ટ્રીઝમાં. યસ, અને ત્યાંનું જે સ્ટેપલ ડાયટ છે અથવા તો ત્યાંનું જે પ્રોટીન ડાયટ છે એ અલગ છે. બિલકુલ. એ એનિમલ પ્રોટીન છે, એટલે કે નોનવેજ છે. હવે આપણે જે અહીંયા ખાઈએ છીએ મોટાભાગના અહીંયાના પોપ્યુલેશન એ ઘણા બધા વેજીટેરિયન્સ છે. યસ. અને આ વેજીટેરિયન પેશન્ટમાં જો નોર્મલી 1 ગ્રામ પર કિલોગ્રામ જેટલું પ્રોટીન ના જાય તો એને પ્રોટીનની ઉણપ થાય, ડાયાલિસિસમાં એને લોસ થાય. એટલે હું એવું સહેજ પણ અમારા પ્રી ડાયાલિસિસ એટલે કે જેની કિડની ડિસફંક્શન થઈ છે પણ હજી ફેલ નથી થઈ, ડાયાલિસિસ શરૂ નથી થયું, રાઈટ, એમનામાં એવું જ કહું કે ભાઈ તમે જે રૂટીન કરતા હતા એ કન્ટિન્યુ કરો. ઘરમાં જે બીજા બધા માટે દાળ બને તમે બનાવી શકો છો. રાઈટ, તમે જે અઠવાડિયામાં 1 કે 2 વખત કઠો બને એ તમે ખાઈ શકો છો. બિલકુલ. કારણ કે આ જે પણ વસ્તુ કરી રહ્યા છે એ લાઈફ ટાઈમ એમને કરવાની છે. અને જો હું અત્યારથી બહુ જ સ્ટ્રિક્ટ રહીશ તો એ આગળથી એ છોડી દેશે. રાઈટ, જેમ આપણે કરીએ છીએ કે ભાઈ ડાયટિંગ કરવું છે એમ કરીને અઠવાડિયું ડાયટિંગ થાય અને પછી છૂટી જાય. નવા વર્ષે રિઝોલ્યુશન હોય ને 10 દિવસ પછી ના હોય. યસ, 10મી જાન્યુઆરી સુધીનું. સો એવી વાત છે. એટલે ડાયટરી રિસ્ટ્રિક્શન્સ આર રિક્વાયર્ડ, પણ એ આપણે બુદ્ધિથી કરવા પડશે કે કઈ વસ્તુ લાંબી અને ખૂબ જરૂરી છે યસ, અને કઈ વસ્તુ બિનજરૂરી રિસ્ટ્રિક્શન્સ છે. રાઈટ. તો ડૉક્ટર, એવું જરૂરી કે દરેક પેશન્ટ જેને કિડનીની બીમારી થઈ છે એને ડાયાલિસિસ અથવા તો ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જ પડશે? આ એક ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન અને મોટાભાગના લેમેન્સ એટલે કે નોર્મલ પર્સનના મગજમાં આ ક્વેશ્ચન હોય કે ભાઈ કિડની ઉપર અસર થઈ એટલે ડાયાલિસિસ આવી ગયું અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. સો આમાં સમજવાની જરૂર છે કે કિડની ઉપર જ્યારે સોજો આવે અથવા તો અસરમાં આવે અથવા તો આપણે જેમ પહેલાં વાત કરી ક્રોનિક કિડની ડિસીઝ એટલે કે ઘસારામાં આવે કિડની, તો પહેલા દિવસે કંઈ આપણને ડાયાલિસિસની આવશ્યકતા નથી. રાઈટ. કિડની ફેલિયર અથવા તો કિડની ઉપરનો જે સોજો છે CKD એ પણ 5 તબક્કામાંથી પાસ થાય. ઓકે. CKD સ્ટેજ 1 to સ્ટેજ 5. હવે આ તબક્કા કેવી રીતે નક્કી થાય તો આપણે જ્યારે લેબોરેટરી તપાસ કરવાની વાત કરેલી ત્યારે ક્રિએટિનિન નામનું જે ઝેર છે એનું લેવલ ચેક કરવાનું કીધેલું વાત લેબોરેટરીમાં. એની ઉપરથી GFR અથવા તો ટકાવારીમાં કિડની કામકાજ નક્કી થાય. અને આ ક્રિએટિનિન એટલું વધે કે જો આપણું કિડની ફંક્શન GFR 15% કરતાં નીચે જાય તો એને CKD સ્ટેજ 5 કહેવાય. 5મો તબક્કો જ્યારે ટકાવારીમાં કિડનીનું કામકાજ 15% કરતાં ઘટી ગયું, મતલબ સૌથી ઓછું, જે નોર્મલી 100%ની આસપાસ હોવું જોઈએ. હવે એ 15% કરતાં ઘટી ગયું ત્યારે એને કિડની ડિસફંક્શનનો સ્ટેજ 5 અથવા તો એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ કહેવાય, ESRD. રાઈટ. ત્યારે જો પેશન્ટને લક્ષણ શરૂ થાય જેમ કે ભૂખ નથી લાગતી, ઉલટી ઉબકા થાય છે, શ્વાસ ચડે છે, પેશાબ ઓછો થાય છે, પગે સોજા આવી ગયા, ત્યારે ડૉક્ટરની સલાહ પ્રમાણે એ દર્દીને ડાયાલિસિસની આવશ્યકતા અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટની આવશ્યકતા આવે. સો દરેક દર્દીને ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત નથી હોતી. આ પણ એક્ઝામ જેવું છે. પાસ થવા માટે 35% બહુ થઈ ગયા, 35થી ઓછા આવે તો ફેલ છો. એટલે 15% કરતાં નીચે જશે તો જ તમને ટ્રીટમેન્ટની જરૂરિયાત પડવાની છે. બાકી 15% કરતાં વધારે હશે કિડનીનું કામકાજ તો પણ તમે સ્વસ્થ રીતે જીવી શકશો. ઓકે. સો ડૉક્ટર, આ ડાયાલિસિસ કેટલા પ્રકારના હોય છે? ડાયાલિસિસ મુખ્યત્વે 2 પ્રકારના છે. એને એકને કહેવાય હિમોડાયાલિસિસ અને બીજાને કહેવાય પેરિટોનિયલ ડાયાલિસિસ. ઓકે. હિમોડાયાલિસિસ એટલે જેમ એનું નામ કે હિમો એટલે લોહી, ઓકે, બ્લડનું ડાયાલિસિસ એટલે આપણે લોહીનું શુદ્ધિકરણ કરીએ. આપણે બેઝિકલી કરીએ છીએ શું તો કિડનીનું કામકાજને રિપ્લેસ કરીએ છીએ. આમાં આપણે કોઈ કિડનીને ડાયરેક્ટ ટ્રીટમેન્ટ નથી કરી રહ્યા ડાયાલિસિસ એટલે. ઓકે. ડાયાલિસિસ એટલે જે કામ કિડની નથી કરી શકતી એ કામ આપણે બહારથી કરીએ. એનાથી કિડની સરખી થતી નથી. અચ્છા. ડાયાલિસિસમાં લોહી પ્યોરિફિકેશન થાય જે પહેલાં કિડની કરતી હતી હવે નથી કરી શકતી. એટલે આપણે શરીરમાંથી લોહીમાંથી એસિડ, કચરો, ક્ષાર, પાણી આ બધું જ લોહીમાંથી કાઢીએ. સો આ રીતે હિમોડાયાલિસિસ બ્લડ ડાયાલિસિસ થાય. તો મતલબ કે એક આર્ટિફિશિયલ કિડની તરીકે આ ડાયાલિસિસ કામ કરે. ટ્રુ. એ ફિલ્ટર કહેવાય અને ડાયાલાઇઝર કહેવાય. એટલે આપણે શરીરમાંથી લોહીને બહાર લાવીએ અને એ ફિલ્ટરમાં મૂકીએ. એમાં એ ફિલ્ટરમાં નાના નાના પડદા અને કાણા હોય.
એટલે સારો પદાર્થ આપણી બાજુ રહી ગયો અને ખરાબ પદાર્થ બહાર ફેંકાઈ ગયો, જે કિડની કામ કરતી હતી. ઓકે. અને શુદ્ધ થયેલું લોહી પાછું આપણા શરીરમાં અંદર આવ્યું. સો આ એક પ્રોસિજર હિમોડાયાલિસિસની જે મેં કીધી એ લગભગ 4 કલાક ચાલે તો આખા શરીરનું લોહી પ્યોરિફાઈડ થાય. રાઈટ. પણ આ તો એક વખત થઈ. કચરો બનવાની પ્રોસેસ તો રોજે રોજની ચાલુ છે જીવતું માણસમાં. એટલે એને જો કિડની પરમનન્ટલી ફેલ થઈ હોય તો અઠવાડિયામાં 2 થી 3 વખત રેગ્યુલર રીતે આવી રીતે 4 કલાકના ડાયાલિસિસ કરવા પડે. બિલકુલ. આ થયું હિમોડાયાલિસિસ. હવે હિમોડાયાલિસિસની ખાસિયત એ છે કે એ હોસ્પિટલ બાઉન્ડ છે. ઓકે. તમે ઘરે નથી કરતા. અચ્છા. અમુક કેસમાં રેર સિચ્યુએશનમાં હોમ હિમોડાયાલિસિસ કરી શકાય, પણ એના માટે બહુ જ અલ્ટ્રા પ્યોર વોટર, ટેકનિકલ સ્ટાફ એટ હોમ આ બધું જોઈએ. કારણ કે ઘરે જો બ્લીડિંગ થયું, બીપી ઘટ્યું તો તાત્કાલિક ધોરણે આપણે ડૉક્ટરની સહાયની જરૂર પડે. બિલકુલ. એટલે આ હોસ્પિટલ બાઉન્ડ થેરાપી છે. એટલે ઘરનો માણસ જે ડાયાલિસિસ ઉપર છે એ અઠવાડિયામાં 3 દિવસ ચાલુ દિવસે પણ હોસ્પિટલમાં છે. રાઈટ. બીજું આવ્યું પેરિટોનિયલ ડાયાલિસિસ, પીડી. હવે આપણે ભગવાને આપણા પેટમાં એક પડદો આપ્યો છે, એને પેરિટોનિયમ કહેવાય. અને એની ફંક્શન પણ આપણા કિડની જેવું થોડું ઘણું ખરું. રાઈટ. પણ એ બહુ જ સ્લો છે, કિડની જેવું ફાસ્ટ નથી. એટલે એમાં અમે શું કરીએ, એક નાની નળી ડૂટીના નીચેના ભાગમાંથી અંદર પેરિટોનિયમમાં મૂકીએ, જેનો એક છેડો પેરિટોનિયમમાં છે પેટમાં અને બીજો છેડો બહાર છે. અને એની સાથે અમે પાણીની મેડિકેટેડ વોટર એને જોડી દઈએ અને બધું પાણી પેટમાં ભરી દઈએ. રાઈટ. અને પેશન્ટ પછી એને ડિસ્કનેક્ટ કરી નાખે અને એ નોકરી ધંધે જતો રહે. અચ્છા. ફરવું હોય તો ફરવા જતો રહે, ટ્રેનમાં આવ્યો તો ટ્રેનમાં, બસમાં હોય તો બસમાં. એ રીતે એ મોબિલાઇઝ થઈ જાય. એટલે આને CAPD કહેવાય, કન્ટિન્યુઅસ એમ્બ્યુલેટરી પેરિટોનિયલ ડાયાલિસિસ, CAPD. એટલે શું, તો પેશન્ટ પોતાના કામ ધંધે છે, હરતો ફરતો છે, પણ પેટમાં ડાયાલિસિસ ચાલુ છે. અચ્છા. મતલબ અને પાણીનું ડાયાલિસિસ જાતે એ પાણી. યસ. સો હવે આનો એક્ઝેક્ટલી એ પાણીથી પેરિટોનિયમ કચરો સાફ કરશે. ટ્રુ. પણ આનો અમુક એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે. એડવાન્ટેજ એ કે પેશન્ટ હરતો ફરતો ખાતો પીતો છે, એને અઠવાડિયામાં 3 દિવસ હોસ્પિટલ બાઉન્ડ રહેવાનું નથી. એ પોતે જાતે જ આ ટ્રીટમેન્ટ કરવાનો છે. સો આ એમ્બ્યુલેટરી છે, એટલે અગત્યનો માણસ જે કમાઈ શકે છે એ નોકરી ધંધે જઈ શકે છે. રાઈટ. સો એના માટે આ એક અગત્યની અને સારી સિચ્યુએશન છે. ડિસએડવાન્ટેજ એ છે કે આ સ્લો પ્રોસેસ છે. અંદર એવો આપણી પાસે પંપ નથી અંદર બોડીની અંદર કે ફાસ્ટ કામ કરે જેવા પંપ આપણે ડાયાલિસિસ મશીનમાં હોય. ઓકે. એટલે આ પ્રોસેસ બહુ જ સ્લો ચાલે. અને એ સ્લો પ્રોસેસના કારણે આપણે દિવસમાં આ જ પ્રોસેસ દર 4 થી 6 કલાકે કરતા રહેવી પડે અને રોજે રોજ કરવી પડે. અને રોજે રોજ જે વસ્તુ થાય એનો ખર્ચો થોડો વધી જાય. રાઈટ. સો દરેક વસ્તુના એડવાન્ટેજ છે અને ડિસએડવાન્ટેજ છે, પણ બેઉ ઇક્વલી ગુડ. ઓકે. તો આપના મતે વધારે સારું શું, ડાયાલિસિસ કે રિનલ ટ્રાન્સપ્લાન્ટ? સો જ્યારે પણ કિડની ફેલ થાય અને આપણે ટ્રીટમેન્ટ વિચારીએ તો ટ્રીટમેન્ટને આપણે 2 પાર્ટમાં અથવા તો 2 પ્રકારમાં ડિવાઈડ કરી શકીએ, ડાયાલિસિસ વર્સિસ કિડની ટ્રાન્સપ્લાન્ટ. આખી થેરાપીને રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી, RRT કહેવાય. રિનલ એટલે કિડની, અને એને રિપ્લેસમેન્ટ કરવાની છે. સો હું 2 રીતે કરી શકું. કાં તો હું એક ફિલ્ટરનું કામ બહારથી કરું, જેને હું ડાયાલિસિસ કહું છું, જે આપણે હમણાં વાત કરી. યસ. અને કાં તો પછી હું નવું ફિલ્ટર જ બોડીમાં મૂકી દઉં. કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે કે કિડની અંદર શરીરમાં ગઈ. રાઈટ. હવે આપણે એમને હેડ ટુ હેડ કમ્પેરિઝન કરીએ. એ હેડ ટુ હેડ કમ્પેરિઝનમાં હું તમને 5 મુદ્દા કહીશ કે ડાયાલિસિસ સારું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ. સો સૌથી પહેલાં જેમ વાત કરી, ડાયાલિસિસ એ 4 કલાકની પ્રોસેસ છે. હવે હું દર્દીને એમ કહું કે તમે અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ કરો તો કેટલા કલાક થયા? 8 કલાક. 8 કલાક. હું 3 વખત ડાયાલિસિસ કહું તો 12 કલાક. યસ. પણ ભગવાને જે આપણને વસ્તુ આપેલી એ 24 કલાક અને 7 દિવસ એટલે કે 168 કલાક કામ કરે છે કુદરતી કિડની. બિલકુલ. એટલે જો મારે કુદરત સાથે સરખામણી કરવી હોય તો મારે 24x7 કામ કરતું અંગ જોઈશે, રાધર દેન 8 કલાક કે 12 કલાક. યસ. સો હું કુદરતી રીતે જોવા જાઉં તો ટ્રાન્સપ્લાન્ટ ઇઝ બેસ્ટ. ઓકે. કારણ કે એમાં 24x7 કલાક કન્ટિન્યુઅસ કામ આપણને મળી રહ્યું છે. સો દેટ ઇઝ નંબર 1. નંબર 2, આપણે ડાયાબિટીસ, બીપીનું નામ સાંભળ્યું. બિલકુલ. એમાં તમે રોજે શું કરો, ડાયાબિટીસની દવા લો
અથવા તો બીપીની દવા ખાઉં અને એને કંટ્રોલ કરું. રાઈટ. અહીંયા શબ્દ છે કંટ્રોલ. કિડનીનો બીમારી એ પરમનન્ટ છે, ક્રોનિક કિડની ડિસીઝ, અને એમાં ડાયાલિસિસ એની પરમનન્ટ થેરાપી છે. ઓકે. તમે આ અઠવાડિયે ડાયાલિસિસ કર્યું અને આ અઠવાડિયાનો કચરો સાફ કર્યો, પણ તમે નેક્સ્ટ અઠવાડિયે નહીં કરો તો તમે પાછા ઝીરો ઉપર છો. બિલકુલ. એટલે ડાયાલિસિસ એ કિડનીના રોગનો કંટ્રોલ છે. રાઈટ. જ્યારે ટ્રાન્સપ્લાન્ટ, પેશાબ શરૂ થઈ ગયો, ક્રિએટિનિન નામનું જે ઝેર છે એ નોર્મલ થઈ ગયું, ડાયાલિસિસ બંધ થઈ ગયું, આને ક્યોર કહેવાય. ઓકે. એન્ડ ક્યોર ઇઝ ઓલવેઝ બેટર દેન કંટ્રોલ. સો સેકન્ડ પોઈન્ટ અગેન ફેવર્સ કિડની ટ્રાન્સપ્લાન્ટ. થર્ડ, ક્વોલિટી ઓફ લાઈફ. હું જે પણ કરું છું, હું મહેનત કરું છું, શેના માટે કરું કે હું સારી જીવન જીવું. બિલકુલ. હવે સારા જીવનના શું ધોરણ હોય તો હું સરસ ખાઉં પીવું, હરું ફરું, નોકરી ધંધો કરું, પોતાના માટે કમાવું, ઘર માટે કમાવું, પોતાની દવાઓ માટે જરૂર પડે તો કમાવું. આ બધી ક્વોલિટી ઓફ લાઈફમાં છે. હવે ડાયાલિસિસનું દર્દી છે, અઠવાડિયામાં 3 દિવસ તો હોસ્પિટલ છે, તે નોકરી ધંધો ક્યારે કરશે? એટલે એક અગત્યનો માણસ, 40 વર્ષનો પુરુષ કે જે ઘર માટે કમાઈ શકતો હતો, હવે કમાતો નથી પણ ખર્ચો કરે છે. ઇટ ઇઝ નોટ અ ગુડ સિચ્યુએશન. યસ. હવે એ જ વ્યક્તિને ધારો કે ફરવા જવું છે, બોમ્બે ગયો, અને આજે ડાયાલિસિસનો દિવસ છે અને પેશન્ટ બોમ્બે છે, તો કાં તો એને દોડીને પાછા આવવું પડશે, ક્યાં તો મારે જ્યાં પણ હું ગયો છું ત્યાં ડાયાલિસિસનો વિભાગ શોધવો પડશે. મને ધીમે ધીમે પેશાબ ઓછો થઈ ગયો, પેશાબ આવતો નથી, મેં ક્યારેક કંઈક પાર્ટીમાં વધારે પાણી પી લીધું, પ્રવાહી લઈ લીધું, રાત્રે શ્વાસ ચડ્યો, હું દોડતો આઈસીયુમાં જઈશ, ડાયાલિસિસ કરીશ. રાઈટ. પુરુષમાં પુરુષલક્ષી લક્ષણો, ડાયાલિસિસ ઉપર લોસ થાય. સો આ બધી જ વસ્તુઓ, ખોરાક ઓછો, ખોરાકમાં આ ખાવાનું, આ નહીં ખાવાનું, પાણી ઓછું જ પીવાનું. પાણી ઓછું પીવું એ બહુ મોટી સજા છે. હું એમ કહું ભાઈ તમારે આખા દિવસમાં 1 લીટર ચા દૂધ સાથે થઈને પીવાનું. કહેવું તો મારા માટે બહુ જ ઇઝી છે, પણ કોઈને જીવનભર આ વસ્તુ કરવી બહુ જ અઘરી છે. ઘણું અઘરું થઈ છે. એટલે આ બધી જ વસ્તુઓ તમારી ક્વોલિટી ઓફ લાઈફને ઇન્ફિરિયર કરે છે ડાયાલિસિસ ઉપર. રાઈટ. જ્યારે તમે હરો ફરો, ખાઓ પીઓ, નોકરી ધંધો કરો, પોતાના માટે, પોતાના ઘર માટે, પોતાના દવાઓ માટે કમાઓ, સો ધીસ ઇઝ અ ગુડ કન્ડિશન, ક્વોલિટી ઓફ લાઈફ. ચોથું, ક્વોન્ટિટી ઓફ લાઈફ. કેટલું લાંબુ જીવન જીવાય. હવે આપણે કોઈની હાથની હથેળી જોઈને વાત નથી કરી રહ્યા, પણ સમજો કે 40 વર્ષના 10 પુરુષ જેમને ડાયાબિટીસના કારણે કિડની ફેલ થઈ, હવે એમાંથી હું 5ને ડાયાલિસિસ ઉપર રાખું અને 5ને ટ્રાન્સપ્લાન્ટ ઉપર, અને પછી એ લોકોને લોંગિટ્યુડિનલી ફોલો કર્યું કે કોણ લાંબુ જીવે છે. તો જે ડાયાલિસિસનો વ્યક્તિ છે એનું લાઈફ એક્સપેક્ટન્સી અરાઉન્ડ 5 થી 7 વર્ષ છે ડાયાલિસિસ ઉપર એવરેજ. સો 40નો હોય તો 45 થી 47 સુધી આવે ત્યાં સુધીમાં એનું કામ પતી જાય. જ્યારે ટ્રાન્સપ્લાન્ટની લાઈફ એક્સપેક્ટન્સી ઓલમોસ્ટ કમ્પેરેબલ ટુ નોર્મલ પોપ્યુલેશન, એટલે તમે એને બીજા 40 વર્ષના નોર્મલ પુરુષ જેની કિડની ફેલ નથી એની સાથે સરખામણી કરી શકો. ધેટ્સ સરપ્રાઇઝિંગ. સો દેટ ઇઝ અ ગુડ થિંગ અગેન. હવે એના પછી સૌથી અગત્યનો ક્વેશ્ચન અને સૌથી અગત્યનો પાર્ટ, ખર્ચો. હવે અઠવાડિયામાં જો હું 2 કે 3 વખત ડાયાલિસિસ કરું તો જવા આવવાનો, ડાયાલિસિસની થેરાપીનો, એની સાથે જે દવાઓ ને બધું છે, એ માણસ પોતે કામ ધંધો કરતો બંધ થઈ ગયો, એની સાથે એક માણસ એકમની કરી રહ્યો છે, આ બધાનો ખર્ચો મહિને લગભગ 40,000 થી 50,000 સુધી જઈ શકે. હવે સમજો ચલો આપણે એને એકદમ મિનિમાઇઝ, ઓછામાં ઓછો ગણીને ચાલીએ તો 20,000 પર મંથ. હું 20,000 રૂપિયાનો કરું ખર્ચો તો 12 મહિનાનો કેટલો થયો? લગભગ 2.5 લાખ રૂપિયા. બિલકુલ. હવે 2.5 લાખ રૂપિયા ખર્ચીને પણ મેં શું કર્યું? કિડનીના રોગને કાબૂ કર્યો, કંટ્રોલ. યસ, મેં સમય ખરીદ્યો. જેમ હું થિયેટરમાં પિક્ચર જોવા ગયો, મેં ટિકિટ ખરીદી, 3 કલાક બેઠો, બહાર આવ્યો એટલે પૈસા ગુમ. સેમ વસ્તુ તમે ડાયાલિસિસ કરીને બહાર આવ્યા, તમને કોઈ પાછા નથી આપવાના ડાયાલિસિસના પૈસા. સો ડાયાલિસિસમાં તમે ખર્ચો કરી રહ્યા છો, નિરંતર કરી રહ્યા છો, અને એ ખર્ચો તમે માત્ર કંટ્રોલ કરવા કરી રહ્યા છો, ક્યોર કરવા નહીં. યસ. સો 1 વર્ષ ડાયાલિસિસ ઉપર રહ્યો તો મારો ખર્ચો 2.5 લાખ, 2 વર્ષ ઉપર રહ્યો તો 5 લાખ થયો, 3 વર્ષ થયો તો 7.5. આ નેવર એન્ડિંગ પ્રોસેસ છે કંટ્રોલ, એટલે ખર્ચો નિરંતર છે. રાઈટ. જ્યારે ટ્રાન્સપ્લાન્ટનો બધો ખર્ચો 6-7 લાખમાં પતી જાય, તપાસ સાથે ટ્રાન્સપ્લાન્ટ, તો જો 7 લાખમાં હું ટ્રાન્સપ્લાન્ટ કરીને ક્યોર કરી દઉં, મટાડી દઉં, વર્સિસ હું 2 વર્ષે ડાયાલિસિસ ઉપર છું અને ખર્ચો હવે 7-7.5 ઉપર જતો રહ્યો, તો એનો મતલબ એ થયો કે 2 વર્ષ ઉપર જો કોઈ પણ પેશન્ટ ડાયાલિસિસ ઉપર રહ્યું તો એનો ખર્ચો ટ્રાન્સપ્લાન્ટના ખર્ચાને આંબી જાય છે. રાઈટ. અથવા તો 2 વર્ષના અંતે ટ્રાન્સપ્લાન્ટ
એ ડાયાલિસિસ કરતાં સસ્તું સાધન છે. યસ. અને સક્સેસની વાત કરીએ તો અમે જ્યાં કરીએ છીએ અમારામાં સક્સેસ રેટ 100માંથી 99 છે. અને એવું નથી કે અમે કંઈ બહુ અલગ વસ્તુઓ કરી રહ્યા છીએ, પણ હવે જે અવેલેબિલિટી ઓફ સર્જિકલ કેર છે, સર્જરીની પદ્ધતિઓ જે બદલાઈ છે, જે નવી દવાઓ આવી છે માર્કેટમાં, ટેકનિકલ એડવાન્સમેન્ટ્સ થયા. યસ, એક્ઝેક્ટલી. અને એના કારણે એક્રોસ વર્લ્ડ આ આંકડો એટલો બધો સુધરી ગયો છે. વાવ. જેમ આપણે અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાઈ રહ્યા છે, એવી રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટને પણ હવે 75 વર્ષ 80 વર્ષ થવાયા. વાવ. એટલે કોઈ પણ ટ્રીટમેન્ટ આવે ને તો એને એના પોતાના લર્નિંગ કર્વમાંથી બહાર આવવું પડે. યસ. પોતાની સમજ શક્તિ ટ્રાયલ અને એરરથી બહાર આવે અને ઇમ્પ્રૂવ થાય. સો કિડની ટ્રાન્સપ્લાન્ટ એ ફેઝમાંથી બહાર આવી ગયું. અચ્છા. અને એટલા માટે જ અત્યારે બધા જ ઓર્ગન આપણે વિચારીએ, હાર્ટ, લીવર, કિડની, ફેફસા, બોન મેરો, તો આ બધામાં સૌથી સરળ અને સક્સેસફુલ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યું છે. તો આ ખરેખર બહુ જ ઉપયોગી અને ખૂબ જ વિસ્તૃત માહિતી આપી ડાયાલિસિસ વર્સસ કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે. અને થેન્ક યુ સો મચ. આ માહિતી અમારા દર્શકોને ખૂબ ખૂબ ઉપયોગી Thank you. થશે એનો મને વિશ્વાસ છે. ડૉક્ટર, આજનો મારો છેલ્લો સવાલ તમને. વર્લ્ડ કિડની ડેના દિવસે આપ અમારા દર્શકોને અને કિડનીના દર્દીઓને શું સંદેશો આપવા માંગશો? વર્લ્ડ કિડની ડે દરેક માર્ચનો સેકન્ડ થર્સડે એ વર્લ્ડ કિડની ડે તરીકે ઉજવાય. અને આ ફેરી એ 14મી માર્ચે છે, ગુરુવારે. અને એ અવેરનેસ ક્રિએટ કરવા માટે જ છે. હું આ વર્લ્ડ કિડની ડે નિમિત્તે દરેક નાગરિકને, ખાલી કિડનીના દર્દીને નહીં પણ દરેક વ્યક્તિને એવું કહીશ કે તમારી કિડનીનું ધ્યાન રાખો. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. હવે પ્રિવેન્શનમાં આપણે જે વાત કરી એ રીતે જ તમારો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એને ચેક રાખો અને કંટ્રોલમાં રાખો. નંબર 2, જે અનનેસેસરી તમારી જે આદત પડી ગઈ છે, ઓવર ધ કાઉન્ટર મેડિકેશન, પેઇન કિલર્સ, એ બધાને ટાળો, એમનો એબ્યુઝ ના કરો. નંબર 4, જે આપણે બાકી બધા વ્યસનોમાં ફસાયેલા હોઈએ, આલ્કોહોલ, ટોબેકો, સ્મોકિંગ, આ બધું જ એબ્સોલ્યુટલી બંધ કરો. વેટ, તમારો વેટને કંટ્રોલમાં રાખો. તમારું જો 1 કિલો વજન ઘટે તો તમારું બ્લડ પ્રેશર 10 મિલીમીટર ઘટે છે. એટલે એટલું ખૂબ જ અગત્યની વસ્તુ છે. અને લાઈફમાં ડાયટ અને એક્સરસાઇઝને મહત્ત્વતા આપો. સો જો તમે આટલું કરશો તો તમને બધું જ સ્વસ્થતા રહેશે. અને આની સાથે જેમ મેં વાત કરી, જેઓ તમે 30 વર્ષના હોય અથવા તો તમને કોઈ પણ એવી વસ્તુ લાગે જે એબનોર્મલ સાઇન છે અથવા તો ફેમિલી હિસ્ટ્રી છે, તો તમારી જાતને ચેક કરાવો. કારણ કે આ એક એવો શત્રુ છે જેની આપણને ખબર પડતી નથી. રાઈટ. એટલે તપાસ કરાવો, ટાઈમ ટુ ટાઈમ તપાસ કરાવતા રહો. અને એનાથી જો તમને ખ્યાલ આવે તો તમે એને યુ-ટર્ન તરફ લઈ જઈ શકો છો. સો આટલું આપણે સમજીએ તો આપણી કિડનીને સ્વસ્થ રાખી શકીશું. ડૉક્ટર સિદ્ધાર્થ માવાણી, આટલી સરસ માહિતી, આટલી વિસ્તૃત માહિતી, કિડની રિલેટેડ દરેક પાસાઓને તમે ખૂબ સરસ રીતે આવરી લીધા છે. અને મને વિશ્વાસ છે કે અમારા ઓડિયન્સને કિડનીના જે પણ દર્દીઓ જે પણ છે તે દરેક વ્યક્તિને આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આ માહિતીનો ઉપયોગ કરીને વ્યક્તિઓ પોતાને, પોતાના પરિજનોને કાળજી એમની રાખી શકશે. અને આ દરેક પ્રકારના રોગમાંથી અવેરનેસ સાથે એ લોકો દૂર રહી શકશે. So thank you so much for sharing such valuable information with us. Thank you. Z-Talk એ ઇન્ડિયન મેડિકલ ફ્રેટર્નિટીના સહયોગથી કરવામાં આવેલી એક જનજાગૃતિની પહેલ છે. કારણ કે જો આપણે જાગૃત રહીશું તો યોગ્ય સમયે યોગ્ય નિષ્ણાત ડૉક્ટરની સલાહથી યોગ્ય સારવાર દ્વારા આપણે આપણું અને અન્યોનું જીવન બચાવી શકીશું. ફ્રેન્ડ્સ, ફેસબુક અને યુટ્યુબ પર Z-Talk પેજને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઇક અને શેર કરજો. અને કિડની નિષ્ણાત ડૉક્ટર્સ પાસેથી આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. આજના એપિસોડમાં ફક્ત આટલું જ. જલ્દી ફરી મળીશું નવા કિડની નિષ્ણાત ડૉક્ટર પાસેથી અને તેમની પાસેથી જાણીશું કિડની રિલેટેડ અન્ય યુઝફુલ માહિતી. ત્યાં સુધી રજા આપશો. બાય બાય. હેપી વર્લ્ડ કિડની ડે ટુ એવરીવન.